જે માણસ પરમાત્માના નામનો આધાર લે છે એ માણસ યમલોકમાં ક્યારેય સ્થાન નથી પામતો. અરે યમલોકમાં સ્થાન પામવાની વાત તો બહુ દૂર રહી. જે માણસના મુખમાંથી ભગવાનનું નામ નીકળે છે એ માણસ યમના દૂત અને યમને જોવા પણ નથી પામતો. હવે જો યમના દૂત અને યમ પોતે જોવા ન મળે તો નરકની તો વાત જ ક્યાં રહી? કોને કહેવાય વૈષ્ણવ? જવાબ તો આપો કોઈ. વૈષ્ણવ કોને કહેવાય? જે હવેલીમાં જઈને ઠાકોરજીની પૂજા કરે એને વૈષ્ણવ કહેવાય. બરાબર. હું સંપ્રદાયના વૈષ્ણવની વાત નથી કરતો. ભગવાન બાદરાયણે અહીંયા સંપ્રદાયના વૈષ્ણવની વાત નથી કરી, પણ સ્વભાવનો જે વૈષ્ણવ હોય એની વાત છે. અને સ્વભાવનો વૈષ્ણવ કોણે જાહેર કર્યો, કેવો હોય? તો જુનાગઢના નરસિંહ મહેતા કહે, વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે રે પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આવે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આવે. આને વૈષ્ણવ કહેવાય. સવારે બે મિત્રો પાનના ગલ્લે ભેગા થાય, એકબીજા માવો ખાય અને રોંઢે વળી પાછા ભેગા થાય, બીજું કે લાવ સવારે મેં ખવડાવ્યો તો આને કોઈ દી વૈષ્ણવ ન કહેવાય. તમે કરેલો ઉપકાર જ્યારે તમે ભૂલી જાઓ છો ત્યારે તમે વૈષ્ણવ બની જાઓ છો. પણ આપણી તો અંદર એક માણસ, આપણામાં એક એવો વિચાર ટકી રહ્યો છે, કોઈકના ઉપર કરેલો ઉપકાર આપણે કોઈ દી ન ભૂલીએ અને કોઈકે આપણા ઉપર કરેલો ઉપકાર કોઈ દી યાદ ન રાખીએ. આપણી મોટા મોટી ખામી આ છે. પણ એક સ્તોત્ર, એક માત્ર સૂત્ર મારું લખીને યાદ રાખજો કે કોઈકે આપણા ઉપર કરેલો ઉપકાર જિંદગીભર ભૂલવો નહીં, અને તમે કરેલી કોઈકની મદદ કોઈ દી જિંદગીમાં યાદ રાખવીને જિંદગીમાં દુઃખી નહીં થાવ સાહેબ કોઈ દિવસ. તમે કરેલી મદદ ભૂલી જાઓ અને તમારી મદદ જેને કરી છે એ જિંદગીભર તમે ક્યારેય ભૂલો નહીં તો ક્યારેય દુઃખી નહીં થાય. પણ થયું છે એવું, આપણી મદદ કોઈ કરે એ ભૂલી જઈએ, આપણે કોઈકની મદદ કરી હોય એ યાદ રાખીએ. યાદ છે ને, મેં એને ભૂલી જાઓ. તમારી કરેલી મદદ તમે ભૂલી જાઓ, બીજાએ તમને જે મદદ કરી છે એને જિંદગીભર ન ભૂલો, તો સુખી થશો. વિરક્ત હોવો જોઈએ, વૈષ્ણવ હોવો જોઈએ. ત્રીજી વાત, સૌથી અગત્યની વાત, ભાગવતનો વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ, વિપ્ર હોવો જોઈએ. એટલે કીધું વિરક્તો વૈષ્ણવો વિપ્રો. ભાગવત વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ. અને હું તો હંમેશા કહું છું જાહેરમાં કે આ વ્યાસજીની પીઠ છે, ગધેડાની પીઠ નથી જેવાને તેવા આવીને બેસી જાય. આ તો વ્યાસની પીઠ છે, જેને તે આવીને બેસી જાય ન ચાલે. અને શાસ્ત્રમાં લખ્યું છે, આ મારું કઈ લખેલું નથી, શાસ્ત્રમાં એમ કહ્યું છે કે જ્યાં સુધી બ્રાહ્મણના મોઢેથી જ્ઞાન સાંભળવા મળે ત્યાં સુધી કોઈ દિવસ અન્ય જ્ઞાતિના મોઢેથી જ્ઞાન સાંભળવું નહીં. કારણ બ્રાહ્મણ અન્ય જ્ઞાતિઓમાં શ્રેષ્ઠ છે, દ્વિજ જ્ઞાતિમાં છે સાહેબ, દ્વિજ છે. હે દ્વિજ શ્રેષ્ઠ, અન્ય કરતા શ્રેષ્ઠ છે. એટલા માટે બ્રાહ્મણ પાસે તમારે વેદ સાંભળવું, અન્યત્ર ન સાંભળવું. પણ એમાંય ખાસ ધ્યાન રાખવું, બ્રાહ્મણના મોઢેથી સાંભળવો, પણ બ્રાહ્મણ જ્ઞાની હોય સાથે જો અહંકારી હોય તો હું વ્યાસપીઠથી કહું છું કે અહંકારી બ્રાહ્મણ પાસેથી જ્ઞાન ગમે તેટલું હોય તો જ્ઞાન ન લેવું. કારણ જ્ઞાનની હારે અહંકારી તમારામાં આવશે, માટે અહંકારી માણસ પાસેથી કોઈ જ્ઞાન ન લેવું. ભલે બ્રાહ્મણ હોય, ભલે વિદ્વાન હોય, જ્ઞાની હોય, છતાં પણ અહંકારી માણસ પાસેથી ન લેવું. બ્રાહ્મણ હોવું જોઈએ એનો વક્તા. ત્રીજી વાત, અને એ પણ સામાન્ય બ્રાહ્મણ નહીં, પણ વેદને ભણેલો, વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદ અને શાસ્ત્રને ભણેલો હોય આવો વક્તા હોવો જોઈએ. હારે હારે દ્રષ્ટાંત આપતો જાય એવો વક્તા હોવો જોઈએ. જરૂર પડે ત્યાં દ્રષ્ટાંત આપે, નકરા દ્રષ્ટાંત આપે કઈક જ કથા કરે એવો નહીં. નકર હવે થયું એવું, નકરી દ્રષ્ટાંતની કથા થઈ ગઈ, કથા તો કઈક જ આવે. કથાની અંદર જરૂર પડે તો દ્રષ્ટાંત આપે એવો વક્તા હોવા જોઈએ. એટલે કહ્યું દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો તેની સ્પૃહ. ભાગવતનો વક્તા દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ. જરૂર પડે તો દ્રષ્ટાંત આપે, નહીં તો હું તો એમ કહું છું કે ભાગવતની કથા જ મોટું દ્રષ્ટાંત છે. એમાં દ્રષ્ટાંત આપવાનો સમય રહેતો જ નથી. મોટા મોટું દ્રષ્ટાંત ભાગવત છે. પણ છતાં પણ બને છે એવું કે અમારે લોકોને એવું કરવું પડે છે કે નકરું તેલ તો હાલે નહીં, એટલે પછી એમાં મરી મસાલો નાખવો પડે તો સ્વાદિષ્ટ બને, અને સ્વાદ વગરનું તમને કઈ ભાવે નહીં.
સ્વાદિષ્ટ તો થોડુંક કરવું પડે ને. નકરું ખાલી આપને ઓલું મોટું પિત્ત ભાવે નહીં. કેળા બાફી આપણે આટલો બધો સ્વાદ ખાઈએ તો અડધી કલાક કામ કરીને તે થાકી જાય. અને એ એક પણ પ્રકારનું તેલ નો ખાય, નો મરી મસાલો ખાય, અને તોય સવારથી લાગીને હાથ સુધી કામ કરતો એને થાક લાગે નહીં સાહેબ. આ કેટલી એનામાં આમ તાકાત. આપણા ખોરાક બધા ખોટા થઈ ગયા. ફૂલ બની ગયા પ્લાસ્ટિકના, એમાં સુગંધ ક્યાંથી હોય? ફૂલ થઈ ગયા પ્લાસ્ટિકના સાહેબ, શું સુગંધ આવે? એમાં સુગંધ ના હોય. વેદ શાસ્ત્ર વિશુદ્ધ કૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોથી નિસ્પૃહ. ભાગવતનો વક્તા દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ. એટલે આ ભાગવતના વક્તાના ગુણધર્મો થયા. અને હવે છેલ્લે શ્રોતાના ગુણધર્મો બતાવ્યા. આ ભાગવત કથા સાંભળવા વાળા કેવા હોવો જોઈએ હવે તમારી ઉપર આવ્યું. હવે તમે કેવા હોવા જોઈએ એની વાત છે. હવે જોજો, તમારે આ 9 દિવસની કથા સાંભળવાની, ભાગવતની 7 દિવસની કથા સાંભળવાની. શું કરવાનું? તો એક શ્લોકમાં ભગવાન બાદરાયણ બોલ્યા છે, કામં ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દુરયે ચ કથાવ્રતિ. સૌથી પહેલા ભાગવતની કથા સાંભળનાર માણસે કામ છોડવો. કામમ ક્રોધમ. બીજી વાત, ક્રોધ છોડવો. કારણ મહાન વિદ્વાનો કહે છે કે તમારા 3 દિવસનું સત્કર્મ અને 1 ઘટના સત્કર્મને, પુણ્યને ધોઈ નાખે છે. માટે જિંદગીમાં ક્રોધ ન કરવો. સત્કર્મ હોય એમાં ક્રોધ ન કરવો. બની શકે તો કાંઈ માટે ક્રોધ છોડવો, પણ આ બહુ અઘરું છે એટલે હું એમાં એની સલાહ નહીં દઉં. કારણ કે માણસનો પારો હંમેશા ઊંચો જ હોય, બોલાયો ન થાય. વગર ટેમ્પરેચરે આમ ઉપર હોય એનો. કે અહીંયા તો કેટલી ઠંડી પડે તોય ઊંચો ઊંચો. એટલે તમારો નહીં હો કોઈ ન. મારે હવે મૂળ હાથ દી દેવાનું છે. ખોટું આંખે થઈને જવું તમારો નહીં, જે નથી આવ્યા એની વાત કરું છું. પારો હંમેશા. ક્રોધ છોડવો, કામ છોડવું. મદ એટલે અહંકાર છોડવો, કામ મેં કર્યું છે. આયોજકોને હું ચોક્કસ પ્રમાણે કહીશ, ક્યારેય અભિમાન ન કરતા, મેં કર્યું છે. આ તો ભગવાને કૃપા કરી અને અમને નિમિત્ત બનાવ્યા. બાકી કર્યું તો એણે છે, આપણા હાથથી કરાવ્યું છે. માત્ર આપણે નિમિત્ત બનાવ્યા છે. એટલે અભિમાન ન કરશો, મદ ન રાખશો, અહંકાર ન રાખશો. કારણ આપણાથી કશું થતું નથી, એ તો કરાવે છે એટલે આપણાથી થાય છે. એટલે કહેવું ગમે હું કરું અને કરતન દૂજો કોઈ, તારા આદર્યા કામ અધવચમાં રહે, મારો હરિ કરે સો હોય. આ તો હરિ કરે એમ થાય, આપણું કઈ ન ચાલે, આપણું કશું નહીં ચાલે, હરિ કરે એમ થાય. એટલે મદ છોડવો, અહંકાર છોડવો. સૌથી મોટી વાત આ કથાના તમામ શ્રોતાઓને લોભ છોડવો. આ ધર્મના કાર્યમાં લોભ ન કરવો. બાર ડોનેશન બોક્સ મૂક્યું હોય કે ન મૂક્યું હોય, કાઉન્ટર રાખ્યું હોય કે ન રાખ્યું હોય, આપણે આપણી ફરજ સમજીને લખાઈ દેવું જોઈએ. હા, મફતનું કાંઈ, અને મફતમાં કોઈ દી હરિગુણ મળે નહીં કાંઈ. તમારે દક્ષિણા તો આપવી પડે ને, આપવી જ પડે, એમાં ન ચાલે. બ્રાહ્મણના મોઢેથી જ્ઞાન મફતમાં સંભળાય નહીં, બરાબર? એટલે તમારે દાન દક્ષિણા તો દેવી પડે. એટલે લોભ છોડવો. ધર્મના કાર્યમાં ખાસ કરીને લોભ છોડવો. અને જે લોભ ન છોડે એને પછી લોભીનું ધન. અધૂરા વાક્યો તમારે પૂરા કરવાના છે. અમુક માણસ તો લોભ કરે, વાત જવા જોઈએ, ખાવામાં લોભ કરે. હા, ખાવામાં લોભ કરે. એક વખત 3 બહેનો ભેગા થયા. આ તમારે નહીં, ઇન્ડિયાની વાત છે. 3 બહેનો ભેગા થયા અને રાજુભાઈ આમ બધી વાતો કરતા હતા. વાતોમાં બરાબર મોંઘવારીની વાતો ચડી ગયા. મોંઘવારીની વાતો કરી. એક બેન કહે તો હમણાં મોંઘવારી એટલી આવી ગઈ છે તો કઈ ઘી કે દૂધ કેટલા મોંઘા થઈ ગયા. ઘી તો નામ નથી લેવાતું, 850 રૂપિયા થઈ ગયા. અને તોય કેટલા બટાટા આવી નક્કી નહીં, કેટલું ડાલડા આવે નક્કી નહીં એમાં. હા હો બેન, બહુ મોંઘું થઈ ગયું છે. અમારે તો મહિને 500 ગ્રામ ઘી જોઈ જાય છે. મહિને 500 ગ્રામ ઘી સાંભળ્યું એટલે ઓલી 2 બેન ઉભી હતી, એમાંથી એક બેને કીધું, હે તમે મહિને 500 ઘી ખાઈ જાવ? એટલે જે 500 ખાતા હતા ને એને આશ્ચર્ય થયું, અમે 500 ખાઈ છીએ, એ આને નવાઈ લાગે છે, એ કેટલું ખાતા હશે?
તો એને તરત પૂછ્યું, બેન તમે અમે 500 ખાઈ નવાઈ લાગે, તમે કેટલું ખાવ? એ કે અમારે તો મહિને 250 જોઈ છે. મહિને 250 ઘી? આ બે બેનોની 500 ને 250 ની વાત સાંભળીને ત્રીજા બેન ઉભા હતા, એને તો ધ્રાસકો પડ્યો. એ કે તમે 250 અને તમે 500 ખાઈ જાવ મહિને, બહુ ખાવ હો તમે. એ કે અમે 250 ને 500 ખાઈ છીએ, એ નવાઈ લાગે, તો તમે કેટલું ખાવ છો? એ કે અમે તો 100 ગ્રામ 3 વર્ષથી લીધું, હજી હાલે છે. અરે તમે આ 100 ગ્રામ 3 વર્ષથી ખાવ છો તો તમે વાપરો કઈ રીતે? એ કે કાચની ટબોડી ભરી દઈ, પછી ગરમ રોટલી ઉતરે એટલે કાચની ટબોડી આમ ફેરવી દઈ, તારી હાથ પેઢી ખાય તો નહીં ખૂટે. તારી હાથ પેઢી ખાય તો નહીં ખૂટે. એટલે અમુક અમુક માણસ લોભ કરે, ખાવામાં કરે. લોભ ન કરવો, લોભ એ પાપનું મૂળ છે. એટલે લોભ ન કરવો. આ ધર્મના કાર્યમાં જ્યાં પણ આપણને ભગવાન આપણા દ્વારા કંઈક દેવરાવે ત્યાં અચૂકપણે દાન દઈ દેવું. એ કથા બતાવી. શ્રોતના નિયમો છે, બની શકે તો ઉપવાસ કરવો. જો ભૂખ્યા રહી શકતા હોય તો હા, હાજે તમને અહીં આપશું, ઉપાધિ ન કરતા. અને જો મારી જેમ ભૂખ્યા ન રહી શકતા તો 3 ટાણા ઉપાડી લેવું. હા, કારણ કે પેટના જીવડા મારી કોઈ ભક્તિ ન થાય. અમે હવન કરવા જાવ ને, હું પંકજભાઈ, એટલે સવારમાં યજ્ઞ આગલે દી કહી દીધું હોય, ભાઈ તમે જમતા નહીં, વાંધો નહીં. અમે સવારમાં જઈને હજી હેમાદ્રી કરીને પૂજામાં બેહાડીને ગણપતિ પૂજા ન થાય ને તો કે હે દાદા કેટલા વાગે ઇન્ટરવલ પડશે? કા નહીં તો હું એને કહું ને કેટલા વાગે સૂકી ભાજી તૈયાર રાખે. હવે એ સૂકી ભાજીમાં જીવ હોય એની શું પૂજા થાય? એટલે ઉપવાસ કરવો તો નિષ્ઠાથી કરવો, અને ભૂખ્યા ન રહેતા હોય તો જમી લેવું, ઉપાસના કરવી. ત્યારબાદ મેં ગઈકાલે કીધું એમ 15-20 મિનિટ અગાઉ આવી જવું, અને 15-20 મિનિટ વક્તા આવે ત્યાર પહેલા આવી જવું, અને વક્તા જાય પછી આપણે આપણું આસન છોડવું. એ ભાગવતનો શ્રોતાઓનો નિયમ છે. બની શકે તો એ ગૌમુખીને માળા હાથમાં લેતા આવવા, એટલે અહીંયાથી હું કથા કહું, એ કથાને સાંભળવી, અને બાકીના સમયમાં ઈશ્વરનું હરિભજન થયા કરે. આટલા નિયમો. એમાં એક નિયમ એવો છે કે એક આસને બેસીને કથા સાંભળવી. એક આસનનો અર્થ એવો ન કરતા કે તમે આજ જ્યાં બેઠા ત્યાં જ બેહીને કથા સાંભળવી. નકર કાલ તમે આવશો મોડા, તમારી જગ્યાએ બીજું બીજા હે તો આવીને ઉભા કરશો, ઉભા થાવ, દાદાએ કીધું છે એક જગ્યાએ બેહવાનું. આવું નહીં. જ્યાં પણ તમને કથા મંડપમાં આવો ને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ, પછી કથા પૂરી ન થાય ત્યાં સુધી ઊભા ન થાવ, એને એક આસન કહેવાય. હા, કંઈક એવું આમ તમારા છોકરાઓ એટલે તમારી ભાષામાં ટોટા બધા અહીંયા હેરાન કરતા હોય તો જાઓ તો વાંધો નહીં. બાળકો તમને હેરાન કરીને તમે જાઓ તો વાંધો નથી, પણ પછી તમે ઊભા થઈને ખાલી ખોટા આટા માર્યા કરો તો એ કથાનો મર્મ તૂટતો હોય છે. માટે એક જગ્યાએ બેસીને કથા સાંભળવી, એ શ્રોતાઓના ગુણધર્મોની કથા બતાવી. અને હવે શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ, દેવી ભાગવતનો પ્રથમ સ્કંદ પ્રારંભ થાય. અને પ્રારંભની અંદર પહેલા શ્લોકમાં ભગવાન બાદરાયણ માં ભગવતી જગદંબાની સ્તુતિ કરે, અને ભગવાન બાદરાયણ બોલ્યા, ઓમ સર્વચૈતન્ય રૂપા તામાદ્યામ વિદ્યામ ચ ધીમહિ બુદ્ધિમ યા નઃ પ્રચોદયાત. સર્વ ચૈતન્ય રૂપા તામાદ્યામ ચ વિદ્યામ ધીમહિ બુદ્ધિમ યા નઃ પ્રચોદયાત. એક શ્લોકનો બહુ મર્મ સમજાયું આટલા શ્લોકનો કે હે સર્વ ચૈતન્ય સ્વરૂપા અને હે બ્રહ્મ વિદ્યા સ્વરૂપ ધારિણી માં ભગવતી જગદંબિકાનું અમે ધ્યાન કરીએ, અને એ અમારી બુદ્ધિને તીક્ષ્ણ બનાવવા વાળી અમારા ઉપર કૃપા કરે છે. માં જગદંબાની ઉપાસના કરવાથી આપણી બુદ્ધિ તીક્ષ્ણ બને છે, ચંચળ બને છે. આ બ્રહ્માંડની ભાંડોદરી છે. જ્યારે કંઈ ન હતું ત્યારે પણ આદ્ય શક્તિ જગદંબા મહામાયા હતા. જ્યારે આ બધું છે ત્યારે પણ મહામાયા છે, અને જ્યારે બધું વયું જશે ત્યારે પણ મહામાયા રહેશે. એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી. 3 શક્તિઓ છે આ જગતમાં. 3 શક્તિ છે ત્રિગુણાત્મિકા, જેને સ્થિતિ, ઉત્પત્તિ, સ્થિતિ અને લય. જગતનું નિર્માણ કરે, જગતનું સંચાલન કરે, અને અંતે જગતનો નાશ કરે. એ આ 3 શક્તિઓ બિરાજમાન છે, જેને આપણે આપણી ભાષામાં મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી કહીએ છીએ. જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, દ્રવ્ય શક્તિ, આ 3 માતાજીઓ છે, જેણે આવા કેટલા દેવતાઓને પોતાના વશ કર્યા છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, જેના ચરણની અંદર નિત્ય પૂજા કરી અને ભગવતી મહામાયાના આજ્ઞા પ્રમાણે આ સંસારનું
ઉદ્ભવ કરે છે, આ સંસારને ચલાવે છે, આ સંસારનો નાશ કરે છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશના ત્રણ દેવતાઓના ત્રણ કાર્યો. બ્રહ્માને આજ્ઞા થઈ કે જાઓ બ્રહ્મા, તમે સજીવ સૃષ્ટિની રચના કરો. વિષ્ણુને આજ્ઞા થઈ કે જાઓ તમે સજીવ સૃષ્ટિનું પાલન કરો. અને ભગવાન શિવને આજ્ઞા થઈ ત્રણ કાર્યો માં મહામાએ સોંપ્યા છે. જ્યારે વડલાના વટવૃક્ષ ઉપર, વટવૃક્ષના પર્ણ ઉપર ભગવાન વિષ્ણુ પોઢ્યા છે બાળ સ્વરૂપની અંદર. એટલે આપણે કહીએ છીએ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. જ્યારે વડલાના પાન ઉપર હતા ત્યારે ભગવાન નારાયણને એમ થયું કે હું અહીંયા ક્યાંથી આવ્યો, આ મને કોણ લાવ્યો અહીંયા? અને એ જ સમયે એ વટવૃક્ષના એ વટપર્ણ ઉપર જ્યારે ભગવાન નારાયણ પોઢ્યા હતા અને એ સમયે એની સામે મહામાયા આવી અને પ્રગટ થયા હતા. અને મહામાયાએ પોતાનો આવિર્ભાવ બતાવ્યો. જ્યારે કંઈ નહોતું ત્યારે પણ એ મહામાયા હતા. આ દુનિયામાં ચારે બાજુ અગાધ જળ હતું ત્યારે પણ એ મહામાયાએ ભગવાન વિષ્ણુને આજ્ઞા કરી. વિષ્ણુની આજ્ઞાથી એના નાભીમાંથી બ્રહ્મા પ્રગટ થયા અને બ્રહ્માએ આ સજીવ સૃષ્ટિની રચના કરી છે. બ્રહ્માએ આ સજીવ સૃષ્ટિની રચના કરી છે. સજીવ સૃષ્ટિની રચના થઈ એની અંદર ભગવાને અનેક અવતારો લીધા, દેવીએ પણ અનેક અવતારો લીધા. એમાં દેવી ચરિત્રની અંદર એક ભગવાન વિષ્ણુનો એક હયગ્રીવ અવતાર થયો. એ પણ મહામાયા લક્ષ્મીના કહેવા મુજબથી થયો, લક્ષ્મીના શાપને લઈને થયો. એટલા માટે ભગવાન વિષ્ણુના હયગ્રીવની કથા બતાવું. સર્વ ચૈતન્ય રૂપા તામાદ્યામ વિદ્યામ ચ ધીમહિ. માં સર્વ ચૈતન્યને ધારણ કરનારી છે. જળ એ પણ એમાં પણ શક્તિ છે અને ચૈતન્ય છે એમાં પણ શક્તિ છે. શક્તિ વગરનો આ દુનિયામાં એક પણ તત્વ નથી સાહેબ. તમે જુઓ, જો તાકાત ન હોય, તત્વ ન હોય તો આપણને મળે ક્યાંથી? એમાં એમ કેમ લાગે? નાનો એવો પથ્થર લઈ અને આપણે મારીએ કોકને તો શું કહીએ? પેલા ભાઈ તે કેમ માર્યું? આમાં કેટલી તાકાત? તાકાત તારા હાથમાં કે પેલા પથ્થરમાં? એ તત્વની અંદર, એ આ દુનિયાના તમામ તત્વની અંદર ઈશ્વર તત્વમાં દેવી શક્તિ બિરાજમાન છે. એવી વાત ભગવાન વેદવ્યાસ મુનિ કહે છે. અને એ સમયે, કારણ આ ભગવતીનું બહુ મોટું વિરાટ સામ્રાજ્ય છે આ દુનિયામાં. જ્યાં જુઓ ત્યાં પણ તમે એને જુઓ. એટલે તો આપણે વિશ્વંભરી સ્તુતિમાં એક શ્લોક ગાઈએ છીએ, એક પદ ગાઈએ છીએ. ખાલી ન કોઈ સ્થળ છે વીણયા પધારો, બ્રહ્માંડમાં અણુ અણુ મહિવાસ તારો. એક તો બ્રહ્માંડમાં અણુ અણુ મહિવાસ તારો, અને છેલ્લે પંક્તિમાં શું કહ્યું? શક્તિ ન માપ ગણવા અગણિત એ શક્તિને માપી શકીએ હવે અમારી પાસે સાધનો નથી સાહેબ. એ શક્તિને અમે નહીં માપી શકીએ. સર્વ ચૈતન્ય રૂપામ તામાદ્યામ વિદ્યામ ચ ધીમહિ. એ પરાંબા, આપ તો પરમ શક્તિ છો. કેટલા સૂર્યોને એ માં જગદંબાએ ધારણ કર્યા છે, કારણ કે બ્રહ્માંડની ભાંડોદરી છે. કેટલા સૂર્યોને એને પોતાના વશ કર્યા. એક સૂર્ય કેટલો આપણને પ્રકાશ આપે ખબર છે? સવારનો સૂર્ય ઉદય થાય ને એટલે સૂર્યમાંથી રોજના માટે 15 કરોડ ટન અગ્નિ છૂટી પડે અને એ સીધી આ ધરતી પર આવે છે. સાયન્સ એમ કહે છે 15 કરોડ ટન અગ્નિ સૂર્યમાંથી છૂટી પડે, આ ધરતી પર આવે અને એને માં જગદંબાએ એવા હજારો સૂર્યને પોતાની પાસે રાખ્યા છે. તો એ તત્વ કેટલું મોટું છે? હજારો એવા સૂર્યો. અને એ બદલે નકર સૂર્યનું આ પૃથ્વીથી અંતર કેટલું છે ખબર છે? સાયન્સ એમ કહે છે કે 9 કરોડ અને 30 લાખ માઇલ સૂર્ય પૃથ્વીથી દૂર છે. 9 કરોડ અને 30 લાખ માઇલ, કિલોમીટર નહીં, માઇલ. તોય આપણને આટલો તેજ આપે, આપણને ક્યારેક તો રેવાય નહીં એટલો તેજ, એટલી અગ્નિ આપે. તો આવા તો એની નજીક જાય તો કેટલી અગ્નિ હોય. અને વિચાર કરો, આટલી અગ્નિ ફેંકનારો આ સૂર્ય, આવા તો કેટલાય સૂર્યો માં દુર્ગાએ એની પાસે રાખ્યા છે સાહેબ. કેટલા સૂર્યોને એની પાસે રાખ્યા છે.
ભગવતીનું આ વિરાટ સામ્રાજ્ય, વિરાટ સ્વરૂપ છે, એનું આ વિરાટ સામર્થ્ય છે આ દુનિયામાં, આ બ્રહ્માંડ ઉપર. 3 શક્તિ. નાનું એવી એક નાનો એવો પરમાણુ, ખબર છે ને પરમાણુ, એક ધૂળનો રજકણ હોય, એ રજકણને આપણે અણુ કહીએ, અને અણુનો ત્રીજો ભાગ એટલે પરમાણુ. અને તોય નથી સાયન્સ ઓલા કહેતા આ એક પરમાણુ બોમ્બ ફૂંકશે ને બધું પૂરું કરી દેશે. હવે ત્રીજો ભાગ પરમાણુ છે, અને એ ત્રીજા ભાગના પરમાણુની અંદર યુરોપિયનના એ વૈજ્ઞાનિકોને 3 શક્તિ જોવા મળી. સાયન્સમાં 3 શક્તિ જોવા મળી: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. આ પરમાણુમાંથી મળ્યું. એક પરમાણુની અંદર જો એને 3 શક્તિ મળતી હોય તો શક્તિ બીજી કોઈ નહીં સાહેબ. મારી ભાગવતની ભાષા એમ કહે છે એ એમ, રીમ અને ક્લીમ, આ 3 શક્તિ છે. ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન અને પ્રોટોન, આ 3 શક્તિ છે. આ 3 શક્તિઓનો સમન્વય થયો. એમાં હજી આ સાયન્સ તો એક જ શક્તિને વેચી શક્યું છો, ઇલેક્ટ્રોનને. બાકી ન્યુટ્રોન ને પ્રોટોન તો હજી બાકી જ છે. ઇલેક્ટ્રોનમાં તમે જો આ ઇલેક્ટ્રિસિટી આવી ગઈ, વાયર વગરના લેમ્પ થાય, વાયર વગરના માઇક વગડે, વાયર વગરનું રિમોટ આવી ગયું, ટીવીમાં જે ફરવે, આ ઇલેક્ટ્રોનમાં બધાના રિમોટ આવી જાય. આપણા રિમોટ નો આવ્યા કોઈ. હા, એમ આપણા આ બાજુના રિમોટ છે આપણા. હા, આટલી મોટી કથા સરસ મજાની જામી છે. આમથી ઊભા થાય અને જરા ટીવી બારું, રિમોટ ખાલી આમ ફરે એટલે ટીવી બારું. એમ, રીમ અને ક્લીમ, આ 3 શક્તિઓ, જેમાં સર્જન, પાલન અને વિસર્જન, જ્ઞાન, દ્રવ્ય અને ક્રિયા, આ 3 શક્તિઓ માં જગદંબાના રૂપ છે. નિર્જીવ એ ભગવતીની સુષુપ્ત શક્તિ છે, અને સજીવ એ ભગવતીની સક્રિય શક્તિ છે. નિર્જીવ અને સજીવ આ 2 શક્તિઓ એટલે માં જગદંબા છે. અને એ જગદંબા આ દુનિયાના તમામ અણુમાં વસી રહી. એટલે કહ્યું બ્રહ્માંડમાં અણુ અણુ બ્રહ્માંડમાં અણુ અણુ મહી વાસ થાય છે. શક્તિનો વાસ છે. અને સ્ત્રી પણ એક શક્તિ છે સાહેબ, નારી એક શક્તિ છે. નારી તું નારાયણી છે. પણ લોક સાહિત્યકારો હાસ્ય કલાકારો કરે એમ કે નારી શક્તિ છે ને પુરુષ સહન શક્તિ છે. એ બિચારો સહન કર્યા જ કરે. એક પતિ પત્ની ફરવા ગયા, હું તમને આ આઈના નહીં, આમ ગુજરાતના, અમારે ચોખટ એટલા માટે કરી પડે તમને બધે માઠું ન લાગી જાય. નહીં પણ તમે અહીંયા રહ્યો છો તો અહીંયા ને, એટલે અહીંની વાત નથી કરતું. તમે જુઓ, આ એક પતિ પત્ની ફરવા ગયા, કારણ કે આમ 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 પત્ની છે ને, પતિને એવો ગગલાવી નાખે ને, આપણી તળપતિ ભાષાનો શબ્દ ગગલાવી નાખે, અને બિચારો કઈ બોલે નહીં, ચૂપચાપ. એક પતિ પત્ની ફરવા ગયા, તો એ બરાબર હિલ સ્ટેશનમાં ગયા, પ્રખ્યાત હિલ સ્ટેશન, અને ત્યાં ગયા ને બરાબર સાંજ પડી એટલે ઉતારા માટે એક હોટલમાં ગયા. પણ એ હોટલના બધા જ કમરાઓ પેક. ઓલા ભાઈ, ઓલા પતિએ બહુ આમ પેલા મેનેજરને કીધું, ભાઈ એક આપો ને રૂમ અમને, અમે 2 માણસ છીએ, અમે પતિ પત્ની છીએ, એક રૂમ આપો. તમારે જે ભાડું લેવું હોય તે લઈ લેજો. ઓલો મેનેજર કે તમે પતિ પત્ની છો? અરે હા, હજી હમણાં જ લગ્ન થયા છે. લાવો મેરેજ સર્ટિફિકેટ. અરે એ કઈ ભેગું થોડું હોય, ઘેરે છે તો રૂમ ન મળે. ઓલો પતિ બરાબર એની પત્ની પાસે આવ્યો, શું થયું? રૂમ છે પણ એમ કે છે કે મેરેજ સર્ટિફિકેટ આપો તો રૂમ આપું. અને મેરેજ સર્ટિફિકેટ આપણે ઘરે ભૂલી ગયા. હું તમને કહેતી હતી કે તમારે મેરેજ સર્ટિફિકેટ ભેગું રાખો, ભેગું રાખો, ભેગું રાખો, તોય તમે સમજતા નથી. આમ છે ને તેમ છે, મંડી ગગલાવા. ઓલો મેનેજર દોડતો આવ્યો, હાલો ભાઈ તમને રૂમ આપું છું. કારણ આ ગગલાવે ને એ પત્ની હોય, બીજું કોઈ ન હોય. ગગલાવે એ પત્ની હોય, બીજું. હવે તમારું સર્ટિફિકેટ આવી જાય, રૂમ મળી ગયો. પતિ બિચારો કાંઈ બોલ્યો નહીં. પણ મારે તમને હયગ્રીવની કથા કરવી છે. પણ એ હયગ્રીવનો ભગવાનનો અવતાર, હયગ્રીવ એટલે ઘોડાનું મુખ, એ હયગ્રીવનો અવતાર ભગવાનનો થયો. એનું મૂળ કારણ સુત નામના મહાપુરાણીઓ, શોનકાદિક ઋષિમુનિઓ સુત મહાપુરાણીને કહે છે, પ્રભુ મહારાજ, આપે અમને એક વખતે વાત કરી હતી કે ભગવાન વિષ્ણુનું મસ્તક કપાયું, ધડથી અલગ થયું, અને એમના ધડ ઉપર ઘોડાનું મસ્તક લગાડવામાં આવ્યું. શા માટે? આ શું કામ? ભગવાન વિષ્ણુનું મસ્તક અલગ થાય અને એની માથે ઘોડાનું મસ્તક શા માટે? આવી તો કઈ કથા હતી? એ મને કથા કહો. સુતજી કહે છે કે હે મુનિઓ, તમને એની લીલાનું અદ્ભુત ચરિત્ર કઈ બતાવું, તમે સાવધાન થઈને સાંભળો.
ભગવાન વિષ્ણુ એક વખત ઘોર યુદ્ધ કરવું પડ્યું અને તેથી તેઓ થાક્યા વૈકુંઠમાં ગયા. ત્યાં પદ્માસન વાળીને બેઠા છે. ધનુષને એની પ્રચંડા ચડાવેલી હતી. એ પ્રત્યંચા ચડાવેલા ધનુષની ઉપર મસ્તક રાખીને સુતા, પણ થાકી ગયા એટલે નિંદર આવી ગઈ. અને એ સમય બરાબર દેવતાઓ પણ ડરી ગયા. એટલે દેવતાઓ ભગવાન વિષ્ણુને જાગૃત કરવા માટે કહે છે. કોઈ ના પાડે છે, કારણ સુતેલા માણસને જગાડવો એ પાપ છે. જેમણે ભગવાનના ગુણોના અનુરાગી એવા પોતાના મનરૂપી મધુકરને ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદના મકરંદનું એકવાર પણ પાન કરાવી લીધું, તેમણે બધા જ પ્રાયશ્ચિત કરી લીધા છે. અને તેવા મનુષ્યો, સાંભળજો, તેવા મનુષ્યો સ્વપ્ને પીપશંતિ ચીર્ણની સુકૃતા, જે માણસોએ પોતાના મનરૂપી આ મધુકરને પરમાત્માના ચરણરૂપીના રજનું જેને મકરંદનું જેને સેવન કરાવ્યું છે, એવા માણસને સ્વપ્નમાં પણ ક્યારેય યમરાજ અને તેના પાશધારી દૂતોને જોવા પડતા નથી. જો સ્વપ્નમાં પણ યમરાજ અને એના દૂતને જોવાનો વારો ન આવે તો પછી એ માણસને નરક પામવાની વાત જ ક્યારે, જેને ભગવાનનું સ્મરણ કર્યું છે, પરમાત્માના નામનો જેને મહિમા ગાયો છે. આ સંસારમાં વાલા ભક્તો નામનો બહુ મહિમા છે, અત્યંત મહિમા છે નામનો. નામ માત્રથી માણસ તરી જાય છે, અને નામ માત્રથી તરી જાય છે. આવી વાત જ્યારે ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કરતા હતા, સુત નામના પુરાણી શૌનકાદિક ઋષિઓને કરતા હતા, ત્યારે પ્રશ્ન કર્યો, બાપજી તમે કહો છો નામ માત્રથી માણસ તરી જાય છે, બરાબર છે, પણ જરાક કોઈ માણસ નામ માત્રથી તરી ગયો હોય, 4 અક્ષર વાળું નામ છે નારાયણ, તો એ નામ માત્રથી કોઈ તરી ગયો ખરો? અરે હા, કેટલાય લોકો તરી ગયા. તો કૃપા કરો ને, જે માણસ નામ લેવા માત્રથી તરી ગયો હોય એ માણસની વાત અમને કરો ને, તો અમને આનંદ મળે. સાંભળો, કાન્યકુબ્જે દ્વિજ કશ્ચિ દાસીપતિ રજમિલ નામનાષ્ટ સદાચારો દાસ્યઃ સંસર્ગદોષિતઃ. નામના નષ્ટ સદાચાર. કનોજમાં એક અજામિલ નામના બ્રાહ્મણ રહેતા હતા. આ સંસારમાં બધા જીવ અજામિલ છે, બધા જ અજામિલ છે. અજાનો અર્થ છે માયા, મિલનો અર્થ છે એમાં ભળેલા. આ સંસારનો કોણ જીવ એવો છે કે જે ભગવાનની માયામાં ભળ્યો નહીં હોય? એટલે જ તો શનો કોઈ પ્રશ્ન કર્યો, માયા મોહ નિરાસશ્ચ. આ સંસારનો વૈષ્ણવ મોહ અને માયામાંથી કેમ છૂટી શકે? સંસારમાં રહીને પણ કેમ છૂટાય? એની કથા કરો. અજામ માયામ મિલતી અજામિલા. માયામાં જે ભળેલો છે. એકવાર એના પિતાશ્રી કહ્યું, બેટા જા અને જંગલમાંથી કાષ્ટ લઈ આવો, ફળ ફૂલ લઈ આવો, મારે પૂજા કરવી છે. પિતાજીની આજ્ઞા થઈ અને અજામિલ બરાબર જંગલમાં ગયો. જંગલમાંથી જ્યારે આવે છે ત્યારે માર્ગની અંદર એક સ્ત્રી એક પુરુષ સાથે
કામાંધ બની અને પોતે ભોગ ભોગવી રહી છે. અને એ ભોગ ભોગવતી એ સ્ત્રીનો એ દ્રશ્ય એમણે જોયું છે. અને અજામિલ કામાંધ બન્યો છે. અજામિલ પોતે દુરાચારી બનવા લાગ્યો છે. અજામિલ પોતે અધર્મના માર્ગે ગયો છે. મનમાં થયું કે હવે મારે પણ આ સ્ત્રીનો સંગ કરવો છે. જ્યારે કોઈ ખરાબ દ્રશ્ય જ્યારે આમ નજર સામે આવતું દેખાય ને તો આંખો બંધ કરી દેવી. ભગવાન કૃષ્ણએ પણ પુતનાના વધમાં ભગવાને આંખો બંધ કરી દીધી છે. કારણ ક્યારેક ક્યારેક કોઈ અધર્મ આંખો દ્વારા આપણા જીવનમાં આવે છે. ક્યારેક ક્યારેક કોઈ અધર્મ આપણા કાન દ્વારા આપણા અંદર આવે છે. માટે ક્યારેક કોઈ ખરાબ વાતો થતી હોય તો આપણે કાન બંધ કરી દેવા. ખરાબ દ્રશ્ય હોય તો આપણી આંખો બંધ કરી દેવી. કાન અને આંખ આ બે બંધ કર્યો. સમય વ્યતીત થવા લાગ્યો છે. એમાં અજામિલને ત્યાં એકવાર સંતોએ ભોજન કર્યા છે. અને એ ભોજન પછીના દક્ષિણામાં અજામિલ પાસે જ્યારે માગવાનો વારો આવ્યો તો સંતો એટલું કહ્યું કે ભાઈ અમને આપવું હોય તો એટલું આપો. તમારે ત્યાં દીકરાનો જન્મ થાય તો અમને એનું નામ તમે નારાયણ પાડજો. અજામિલ કહે છે, અરે મહારાજ, હું મારા દીકરાનું નામ નારાયણ પાડવામાં તમારે શું ફાયદો? સંતો કહે છે કે ભાઈ, તમારા દીકરાનું નામ નારાયણ પાડશો તો અમારે કંઈ ફાયદો નથી, પણ ફાયદો તમારે છે. મારે શું ફાયદો? અશોક. પણ સામે મળો એટલે આપણને શોક જ થાય. અમુકનું નામ હોય વિનોદ, પણ જઈ જુઓ તો ઉતરી ગયેલી કઢી જેવો જ હોય. તો નામ હોય એનો પ્રભાવ પડવો જોઈએ. એકવાર રાખી તો જુઓ. સંતો આટલી વાત કરીને નીકળી ગયા છે. દીકરાનો જન્મ થયો. સંતોના કહેવા મુજબ નામ પણ નારાયણ પાડ્યું. નારાયણ નારાયણ નામની અંદર લાગી ગયો. બરાબર અજામિલની ઉંમર 88 વર્ષની થઈ છે. 88 વર્ષના એ અજામિલને 10 દીકરાઓ હતા. એમાં સૌથી નાનો દીકરો નારાયણ. એકવાર બરાબર યમના દૂતો કાળ પાશમાં અજામિલને પકડવા આવે છે. પથારીમાં સૂતો છે અજામિલ. અને અજામિલને જ્યારે પગ પકડા છે ત્યારે એ સમયે નામ યાદ આવ્યું. કોનું? દીકરાનું. આપણને અંત સમયે દીકરામાં જાય છે ને. આપણો જીવ અંત એમાં જ હોય. આપણો મોહ આપણા સંતાનોમાં, આપણી સંપત્તિમાં. ગઈકાલે મેં કહ્યું હતું ને કે દુકાન રેડી છે, તમે ત્રણેય અહીંયા, તો દુકાને કોણ? અજામિલે ભગવાનનું નામ છોડી દીધું. બાકી તો સારો બ્રાહ્મણ હતો, પણ એક કુસંગ થયો. નામના નષ્ટ સદાચારો સંસર્ગ દૂષિતા. એક દાસીનો સંગ થયો અને જીવન આખું બરબાદ થઈ ગયું. મંદિરે જતો બંધ થઈ ગયો. સંતોના સંગમાં જતો બંધ થઈ ગયો. એક કુસંગ લાગી ગયો. અને એમાં જ્યારે યમના દૂતો પકડવા આવ્યા અને ભય લાગ્યો અને દીકરો યાદ આવ્યો. નારાયણ નારાયણ નારાયણ. જ્યારે નારાયણ યાદ આવે છે એવા સમયે આંગણામાં રમતો તો દીકરો ન આવે. એના બદલે વૈકુંઠમાંથી ભગવાને પોતાના પાર્ષદો મોકલા કે જાઓ અજામિલને એમના દૂતોના કાળપાશમાંથી છોડાવી લાવો, મુક્ત કરાવો. ભગવાનના પાર્ષદો આવ્યા છે. દિવ્ય શૃંગાર સાથે પરમાત્મા જેવા તેજસ્વી ઓજસ્વી લાગતા હતા.
પાર્ષદોને જોઈ અને એમના દૂતો બોલ્યા છે, અરે આપ ભગવાન જેવા કોણ છો? આપ કેમ આવ્યા છો અહીંયા? પાર્ષદો કહે છે, આને છોડી દો તમે. અરે કેમ છોડી આને? આ ધરતી પર રહેવા માટે લાયક નથી, આ અપવિત્ર છે, આને કેમ છોડી દઈએ અહીંયા? અરે છોડી દો, આ પવિત્ર છે, આને તમને લઈ જવાનો હક નથી. એમના દૂતો કહે છે કે આને અમે નહીં લીધે કોણ લઈ જાય? આને કોઈ દી નામ લીધું છે? અરે હા, હમણાં લીધું 3 વાર નામ. અરે 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 સાંભળો, ભગવાનના પાર્ષદો, એને તમારા ભગવાનનું નામ નથી લીધું, એમણે એના નાના દીકરા નારાયણને બોલાવ્યો છે. નાના દીકરા નારાયણને બોલાવ્યો છે. ત્યારે પાર્ષદો બોલ્યા છે કે એને ગમે તેને બોલાવ્યો, નામ તો અમારા નારાયણનું છે, નામ અમારા પ્રભુનું છે. નામ લિયા ઉન સબ લિયા, સભી શાસ્ત્ર કા ભય, बिना नाम नर के गया, पढ़ पढ़ चारो भय. જેણે નામ લીધું છે એનો ઉદ્ધાર થયો આ સંસારમાં. राम नाम रटते रहो, जब लग घट में प्राण. નામ લેતા રહેજો જ્યાં સુધી આ શરીરમાં જીવ છે, ત્યાં સુધી પરમાત્માને યાદ કરતા રહેજો. અને નારાયણ નારાયણ શબ્દ બોલે છે. અને પાર્ષદો અને યમના દૂતોનો અને અંતે અજામિલની આંખોમાંથી અશ્રુની ધારા વહે છે. કેમ? આજ પેલા સંતોએ મારા દીકરાનું નામ નારાયણ રખાવી અને મારો જન્મારો સુધારી દીધો છે. સાદર સુમિરન જે નર કરહી, સાદર સુમિરન જે નર કરહી, ભવ બારિધિ ગો પદ ઇવ તરહી, ભવ બારિધિ ગો પદ ઇવ તરહી. સાદર સુમિરન જે નર કરહી, સરળતાથી જે સાદર રીતે ભાવ સાથે પરમાત્માનું ભજન કરે એ ભવ બારિધિ ગો પદ ઇવ તરહી, ભવ બારિધિ ગો પદ ઇવ તરહી. જે માણસ ભાવથી ભગવાનનું ધ્યાન ધરે એ આ બધા જ લોકને તરી જાય છે. કાળ પાશમાંથી જ્યારે પાર્ષદો છોડાવે છે અને આ સંવાદને સાંભળીને અંતે અજામિલ પરમાત્માના સ્તવન માટે ઘરેથી નીકળી જાય અને ભગવાન ઠાકોરજીના, ભગવાન ભાગવતજીના આ 10મ સ્કંદના પાઠ કરી કરી અને અંતે પરમાત્મા મય બની ગયો છે. તું બચી ગયો ક્યાં? જ્યારે વિશ્વરૂપ યજ્ઞાદિ કર્મ કરતા હતા અને જ્યારે બૃહસ્પતિ જ્યારે દેવતાઓનો ત્યાગ કરી રહ્યા હતા ત્યારે ઇન્દ્રએ વિશ્વરૂપને પોતાના ગુરુ સમાન માન્યા અને એ સમયે વિશ્વરૂપ બધાને યજ્ઞનો ભાગ આપતા હતા. આ વાત જ્યારે ઇન્દ્રને ન ગમી તો ઇન્દ્રએ વિશ્વરૂપના 3 મસ્તકો કાપી નાખ્યા છે. 3 મસ્તકો કાપ્યા એટલે ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. પણ ઇન્દ્રને મારે એવો દીકરો જોઈતો હતો એટલે ત્વષ્ટાએ યજ્ઞ કર્યો અને એ યજ્ઞમાંથી ઇન્દ્રના હાથે મરે એવો દીકરો થયો. ઇન્દ્રના હાથે મરે એવો દીકરો થયો. કેમ? સંસ્કૃતના શ્લોકને બોલવામાં જરાક લંબાવવામાં ટૂંકાવવામાં ફેર પડી ગયો. શબ્દ એ નહીં જતા. ભગવાન વ્યાસે પદ્મપુરાણમાં એમ લખ્યું છે કે જ્યારે પણ ભાગવતનો વક્તા લઈ આવો ત્યારે પહેલી વહેલી ખાતરી કરવી આ બ્રાહ્મણ હોવો જોઈએ અને બીજી વાતનું ધ્યાન રાખવું કે એ બ્રાહ્મણ વેદ શાસ્ત્રને ભણેલો હોવો જોઈએ. આ 2 વાક્યોની કાળજી રાખજો. કથા કરો, સાવધાન રહેજો. મારે કોઈની આલોચના નથી કરવી, કોઈની ટીકા ટિપ્પણી નથી કરવી, પણ ભગવાન વ્યાસના શબ્દોનું મારે તાત્પર્ય તમને કહેવું છે કે ભગવાને આ ભાર શું કામ આપ્યો? બ્રાહ્મણ અને ભણેલો શું કામ ભાર આપ્યો? તો એનું તાદામ્ય જો કોઈ ઉદાહરણ હોય તો અહીંયા વૃત્રાસુર છે. જ્યારે ત્વષ્ટાએ યજ્ઞ કર્યો કે મારા દીકરાને મારનાર ઇન્દ્રને મારે એવો દીકરો મારે ત્યાં થાય અને એ યજ્ઞ કરતા 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 દીકરો થયો
પણ ઇન્દ્રને મારે એવો દીકરો ન થયો, ઇન્દ્રના હાથે મરે એવો દીકરો થયો. કેમ થયું આવું? તો કહે છે કે જ્યારે શ્લોક બોલાતો હતો ત્યારે શબ્દ હતો ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ. ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ. ઇન્દ્ર નાનો હતો, શત્રુ મોટો હતો, પણ થયું શું? ઇન્દ્ર મોટો થઈ ગયો અને શત્રુ નાનો થઈ ગયો. બોલવામાં તફાવત થઈ ગયો. ઇન્દ્ર શત્રુ, ઇન્દ્ર શત્રુ. તો એમાં ફેર પડ્યો, એટલે ઇન્દ્રના હાથે મરે એવો દીકરો થયો. એટલે ભગવાન વ્યાસે ખૂબ ભાર આપ્યો છે કે જ્યારે પણ કથા કરો ત્યારે ભાગવતનો વક્તા બ્રાહ્મણ, અને એ પણ વેદ શાસ્ત્રને ભણેલો લઈ આવો, જેથી કરીને કોઈ શબ્દનો અર્થનો અનર્થ પેદા ન થાય. આવી ભાવના ભગવાન વ્યાસ. વજ્ર બનાવવામાં આવે તો એનું મરણ થાય, અને આ વૃત્રાસુર દેવતાઓને ખૂબ હેરાન કરતો હતો. હવે મારવો છે, કેમ મારવો? તો તમામ દેવતાઓ, ઇન્દ્રાદિક દેવતા ભગવાન ની પ્રાર્થના કરી અને અંતે દધીચિ ઋષિ પાસે આવ્યા છે. આ ભારત વર્ષનો સાધુ તો જુઓ, આ ભારત દેશના સંતો ઋષિ મુનિઓની ભાવના તો જુઓ. જ્યારે આવી અને કહે છે કે બાપજી અમને માર્ગ આપો, કે કોઈ ઋષિના અસ્થિમાંથી જ્યારે કોઈ વજ્ર બનાવવામાં આવે તો વૃત્રાસુર મરે એમ છે, તમે કંઈક માર્ગ આપો. અને દધીચિ ઋષિએ કહ્યું કે માર્ગ લેવા આવ્યા છો કે મારી નાખવા આવ્યા છો? સીધું સીધું કહી દો ને કે તમારા હાડ પિંજરમાંથી અમારે વજ્ર બનાવવું છે, તો જાઓ દેવતાઓ, તમારા બધાનું કલ્યાણ થતું હોય તો મને મોતને ઘાટ ઉતારીને મારા આ અસ્થિમાંથી વજ્ર બનાવીને વૃત્રાસુરનો વધ કરો, હું મારું શરીર તમને આપી દઉં છું. આ ભારતનો સાધુ હતો. દેવતાઓની સુખ માટે થઈ અને પોતાનું શરીર આપી દીધું. સાધુ પોતાના શરીરમાં દુઃખને સહન કરીને પણ બીજાના સુખ આપવાની ભાવના રાખે છે. તો દધીચિ ઋષિના અસ્થિમાંથી વજ્ર બનાવી અને જ્યારે વૃત્રાસુર સાથે યુદ્ધ થાય છે, અને એ યુદ્ધમાં આમ જોવા જાવ તો ભગવાનનો ભક્ત હતો. એ ગયા જન્મનો ચિત્રકેતુ રાજા હતો, ભગવાનનો ભક્ત હતો. પણ માં પાર્વતીના ભગવાનના શાપને લઈ અને એ વૃત્રાસુર બન્યો હતો. તો પરમાત્માને સ્તુતિ કરી રહ્યો છે. ભાગવતમાં 6ઠા સ્કંદમાં 4 શ્લોકો વૈષ્ણવના આપ્યા છે. 4 શ્લોકો આપ્યા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 શ્લોક રૂપી આ સ્તુતિ રણ મેદાનમાં ઇન્દ્રના હાથમાં દધીચિ ઋષિના અસ્થિમાંથી બનાવેલા વજ્રને જોઈ અને વૃત્રાસુર કરે છે કે એ ઇન્દ્ર, તમારા હાથમાં રહેલું આ વજ્ર મારો કાળ છે, મને ખબર છે, અને છતાં તમે ડરો છો. તમે ડરો નહીં. મને તમારા હાથમાં રહેલા વજ્રમાં મને મારો કાળ નહીં, મને મારો ભગવાન નારાયણ દેખાય છે. અત્ર તત્ર અને સર્વત્ર વ્યાપક છે. મને એમાં પણ મારો ઠાકોરજી. વૈષ્ણવને બધી જગ્યાએ ભગવાન દેખાય. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે આપની. જ્યાં જ્યાં પણ નજર જાય છે ત્યાં ત્યાં યાદી ભરી છે. વૃત્રાસુરે ભગવાનની સ્તુતિ કરી. એક વૈષ્ણવ ભગવાનને કહે, પ્રભુ મને ધર્મ, વૈષ્ણવનો ધર્મ કયો? આ સંસારમાં શરણાગતિ જેવો બીજો કોઈ ધર્મ નથી. અહમ હરે તવ પાદેક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. સ્મરેતા શુપતે ગુણાસ્તે ગૃણીત વાકર નાપ પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠમ. વૃત્રાસુરે જ્યારે ભગવાનને સ્તુતિ કરી, પ્રભુ હું તમારા શરણે આવ્યો છું, શરણાગતિ જેવો કોઈ ધર્મ નથી. પરમાત્મા જ્યારે સ્તુતિ સાંભળી અને પ્રસન્ન થયા અને કહ્યું કે માગ, હું તને શું આપું? અને ત્યારે વૈષ્ણવ એટલું કીધું, પ્રભુ તમે માગવાનું કહો છો તો મારે એટલું જ માગવું છે, આ સંસારમાં ભગવાનના ભક્તની સાચી સંપદા પ્રભુ તમારી ભક્તિ છે. ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમં નરસાધિપત્યમ. યોગ સિદ્ધિ પુનર્ભવમ
ભગવાનને કહ્યું, પ્રભુ ન સ્વર્ગનું રાજ્ય જોઈએ, ન બ્રહ્મલોકનું રાજ્ય જોઈએ, ન આ ધરતીનું રાજ્ય જોઈએ, મારે સંપદામાં બીજું કાંઈ ન જોઈએ, કેવલ તમારી ભક્તિ જોઈએ. Wish you could keep life's biggest celebrations forever. The cheers, સમંજસત્વામ વિરહય કાંક્ષે, એ પણ તમારી વિરહ ભક્તિ જોઈએ છે. કેમ? વિરહમાં ધ્યાન લાગે, વિરહમાં જપ થાય, વિરહમાં તપ થાય, સંયોગમાં ન થાય. અરે અરે વૃત્રાસુર, તારી સ્તુતિથી રાજી થયો, તારી કામનાઓને સંતોષી દઉં. તને જે કામના હોય તે મને કહે, સંતોષી દઉં. અને ત્યારે એક વૈષ્ણવની કામના શું હોય? મારા દીકરાઓનો ધંધો હારો હાલે, મારું મકાન હારું થઈ જાય, મારી ગાડી થઈ જાય, આવી કામના હોય વૈષ્ણવને? ના, વૈષ્ણવના જીવનમાં એક જ કામના હોય, અને એ હોય પરમાત્માના દર્શનની કામના હોય. મને પ્રભુના દર્શન થાય. અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથાવત સુતરાક્ષુધાર્તા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતં વિષણા મનોરવિતા ચરિત્રેષ્યતે. પ્રભુ, મારી કામના છે તમારા દર્શનની. ભગવાનના દર્શનની કામના કેવી હોવી જોઈએ? તો ભાગવતના શ્લોકમાં લખ્યું, અજાત પક્ષા ઇવ માતરમ ખગા. જેમ માળાની અંદર ઈંડામાંથી પ્રસવ થઈ અને જેમ બચ્ચાઓ જન્મે, અને એ બચ્ચાઓને પાંખ નથી હોતી, પણ એનું પેટ ભરવા માટે થઈને એની માં દાણા લેવા જાય છે. એ પાંખ વગરના બચ્ચાઓની માં દાણા લેવા ગઈ હોય અને ઘણી વારથી આવી ન હોય, અને પછી માળામાં બેઠા બેઠા જે પક્ષીના બચ્ચા એની માં રાહ જુએ છે, એવી રાહ જો આ જગતનો વૈષ્ણવ પરમાત્માની જોવે ને તો ભગવાન દર્શન દેવા માટે આવે, નકર આવે નહીં. સવારથી લઈ અને સાંજ સુધી ગાય પોતે ઘાસ ચરવા માટે વહી ગઈ હોય, વાછડું ઘરે હોય, જેમ વાછડું પોતાની માની રાહ જોયા કરે છે, એમ જો આ સંસારનો વૈષ્ણવ પરમાત્માની રાહ જોવે તો મારો ઠાકોરજી તમને દર્શન દેવા આવે, નકર દર્શન દેવા ના આવે. લગ્ન થયા પછી તરત પોતાના પરદેશ ગયેલો પતિ 5 વર્ષથી ઘરે આવ્યો નથી, અને એ પતિની રાહ જેમ પેલી પત્ની જોતી હોય, અને એમાં જ્યારે ઘરે આવવાનો હોય એ દિવસ આવે ત્યારે પોતે તૈયાર થતી હોય, મારા પતિને મળવા જઈશ, તૈયાર થાય. અને એ તૈયાર થતા થતા કોઈ માણસ આવીને એમ કહે, તું આ તારા પતિને ન મળતી, તો એ પત્ની એ સ્ત્રી રોકાઈ જાય ખરી કોઈ દિવસ? જેમ સૌભાગ્યવતી નારી પોતાના પતિની રાહ જોવે, જેમ વાછડું પોતાની માં ગાયની રાહ જોવે, અને જેમ બચ્ચાઓ પોતાની માના રાહ જોઈ રહ્યા, એવી આતુરતા તમને જીવનમાં જાગે ને તો ભગવાન ઠાકોરજી દર્શન દેવા આવે, તો કામના સંપન્ન થાય, નકર ન થાય. અને પછી કહ્યું, અરે વૃત્રાસુર, માગી લે, હું તને મોક્ષમાં શું આપું? અને ત્યારે ભગવાનનો વૈષ્ણવ કહે, હરિના જન તો મુક્તિ ન માગે, માંગે જન્મ યવતા. નિત નીત કીર્તન ઓચ્છવ સેવા નિરખવાનંદ કુમાર. નિત નિત કીર્તન સેવા ઓચ્છવ નિરખવા નંદ કુમાર. પ્રભુ, મોક્ષમાં મારે એટલું માંગવું છે કે મને બીજો જન્મ ભલે આપો, પણ બીજા જન્મમાં મને માણસ ન બનાવો તો વાંધો નથી, પશુ બનાવજો, પણ જે યોનિમાં જન્મ થાય ને એ યોનિમાં તમારા સત્સંગીની હારે રહેવાનો અવસર મળે ને એવો જીવ બનાવજો મને, જેથી કરીને તમારું નામ સાંભળતો રહું. બનાવી શકો તો ગાય બનાવજો, અને ગાય બનાવો તો કોઈ વૈષ્ણવના ઘરે બાંધજો, કે જેથી કરી અને મારા પેટમાંથી નીકળેલું દૂધ એ વૈષ્ણવના ઘરમાં રહેલા તમારા સ્વરૂપને જો ધરવામાં આવે ને તો મારો ગાયનો જન્મારો સુધરી જાય. માટે મને એવો જન્મ આપજો કે તમારો સત્સંગ થાય. આવા ભક્તો ભગવાનની સ્તુતિ કરી કરી અને સ્વતંત્ર પરમાત્માને પોતાના બંધનમાં બાંધી લે છે. ભક્તિ સુતંત્ર સકલ સુખ ખાની, બીનુ સત્સંગ ગણ પાવહી પ્રાણી. ભક્તિ સુતંત્ર સકલ સુખ ખાની, બીનુ સત્સંગ ન પાવહી પ્રાણી. સત્સંગ વગરનો માણસ પામી ન શકે કાંઈ.
સત્સંગ વગરનું માણસ કશું પામી ન શકે. અરે સત્સંગમાં એટલી તાકાત છે કે પરમાત્મા જે સ્વતંત્ર છે એને પણ બાંધી દે છે. અહમ ભક્ત પરાધીન, હું મારા ભક્તોને આધીન છું, હું સ્વતંત્ર નથી. મારો ભક્ત ઉભો એમ કહે કે આલ્યો આ ઈંટ ઉપર ઉભા રહેજો, તો હું એ સમયે ઈંટ ઉપર ઉભો રહું છું. સંતોને આગળ બેહવા દો. બેસો બેસો, નહીં નહીં. ભક્તિ સ્વતંત્ર સકલ સુખ ગા ખાને. આ સંસારમાં ભક્તિ સ્વતંત્ર પરમાત્માને પણ બાંધી લે છે. અને ત્યારે રણ મેદાનમાં જ્યારે દધીચિ ઋષિના અસ્થિમાંથી બનાવેલું એ વજ્ર, અને એ વજ્રથી વૃત્રાસુરને જ્યારે મારવો છે ત્યારે વૃત્રાસુરના 2 હાથ કાપી નાખે છે. પેલા કર્મને છોડી દીધું, પેલા કર્મના બંધન તૂટી ગયા. આ હાથ હોય તો કામ થાય ને, હાથ જ કાપી નાખ્યો. કર્મ કપાઈ ગયું. પણ વૃત્રાસુર આ હાથ કપાઈ જવા છતાં પણ પાછો ન વળ્યો. પોતાના મોટા શરીરને લઈ અને લખ્યું છે કે ઐરાવત હાથી સહિત ઇન્દ્રને પોતાના પેટમાં ગળી ગયું. પોતાના પેટમાં ગળી જાય છે. પણ પેટમાં ગયેલા ઇન્દ્રનો પણ વાળ વાંકો ન થયો. કેમ? એને ભગવાન નારાયણના નામનું કવચ આપેલું હતું. નારાયણના નામનું કવચ હતું. અને એ સમય પોતાના વજ્રથી વૃત્રાસુરનું પેટ ચીરી અને ઐરાવત હાથી સાથે ઇન્દ્ર જ્યારે બહાર આવે છે. આમ જોવા જાવ તો ઇન્દ્ર એ પુરુષાર્થી જીવ છે. ઇન્દ્ર પુરુષાર્થી જીવ છે. વૃત્રાસુર એ અવિદ્યા છે. દધીચિ ઋષિ સ્વયં ગુરુદેવ સ્વરૂપ છે. અને એનું વજ્ર એટલે ગુરુદેવના મહાવાક્ય છે, એ વજ્ર સમાન છે. ગુરુદેવના વાક્યોથી જ માણસ અવિદ્યાનો નાશ કરી શકે છે. આ જીવ, ઇન્દ્રરૂપી જીવ, જ્યારે દધીચિ ઋષિ જેવા ગુરુના વાક્યનો જ્યારે પ્રહાર કરે ત્યારે વૃત્રાસુર જેવી અવિદ્યાઓ મરી જાય છે. માટે પેટ ચીરીને બહાર આવેલા ઇન્દ્રએ વૃત્રાસુરનું મસ્તક ઉતારી લીધું. શરીરમાંથી એક દિવ્ય તેજ પુંજ નીકળ્યું અને ભગવાનમય બન્યું. ભગવાનના ધામમાં ગયું. પશ્યતામ સર્વલોકાનામ લોકમ સમપદ્યત. ભગવાને તેમને પુષ્ટિ ભક્તિ પ્રદાન કરી છે. એ ષષ્ઠમ સ્કંદની કથા. વૃત્રાસુરનો ઉદ્ધાર ભગવાને કર્યો. નામ માત્રથી પરમાત્માનો ઉદ્ધાર થાય, પરમાત્મા ઉદ્ધાર કરે એ કથા બતાવી. ષષ્ઠમ સ્કંદને ત્યાં વિશ્રામ આપ્યો. સપ્તમ સ્કંદમાં અંદર, 7મા સ્કંદની અંદર 3 વાસનાઓનું વર્ણન છે. સત, અસત અને મિશ્ર વાસના. આ 3 વાસનાઓના વર્ણનની આ કથા સપ્તમ સ્કંદ. અને એમાં પરીક્ષિત રાજા ભગવાન સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે, સમપ્રિય શરદ બ્રહ્મના ભૂતાનાં ભગવાન સ્વયં. સપ્તમ સ્કંદ, પહેલા અધ્યાય, પહેલા શ્લોક. સમપ્રિય સુરદ બ્રહ્મના ભૂતાનાં ભગવાન સ્વયં. પ્રિયાર્થે કથમ દૈત્યા ન વિધિદ્વેષમો યથા. પરીક્ષિત કહે છે, બાપજી તમે કહેતા હતા કે પ્રભુ તો સર્વત્ર છે, પ્રભુ સંભાવ છે. જો આ સર્વત્ર પરમાત્મા વ્યાપક હોય અને બધી જગ્યાએ ભગવાન હોય જ, અને પરમાત્મા બધામાં સમભાવ જ હોય, કોઈનામાં ઓછો કોઈનામાં વધારે આવું ન હોય, છતાં જો પરમાત્મા સંભાવ છે તો આ જગતમાં વિષમતા કેમ દેખાય છે? કેટલો સુંદર પ્રશ્ન કર્યો છે. પરમાત્મા સંભાવ હોવા છતાં આ જગતમાં વિષમભાવ કેમ દેખાય છે? પરમાત્મા માણસમાં છે, પરમાત્મા પશુમાં છે, પરમાત્મા જળમાં છે, પરમાત્મા ચેતનમાં છે, છતાં વિષમતા કેમ દેખાય છે? ભગવાન સુખદેવજી મહારાજે કહ્યું, રાજા શું વિષમતા દેખાણી? તો કહે છે, મને કહો બાપજી, પરમાત્મા ઉંદરમાં છે? અરે હા, ઉંદરમાં છે. તો પરમાત્મા બિલાડીમાં છે? અરે હા છે. તો પરમાત્મા કૂતરામાં છે? છે. તો મને એ બતાવો કે બધામાં પરમાત્મા છે, તો પછી પરમાત્મા રૂપી બિલાડી પરમાત્મા રૂપી ઉંદરાને કેમ ખાઈ જાય છે? વિષમતા કેમ થઈ રહ્યા? ખાઈ કેમ જાય છે?
દેવો અને દાનવોમાં બધે ભગવાન છે. હા છે ને? તો દેવોનું કામ કરવા માટે પરમાત્મા દાનવોને શું કામ મારી નાખે છે? આ વિષમતા કેમ છે? આ મને સમજાવો. સુખદેવજી મહારાજ કહે છે, રાજા તારો પ્રશ્ન સાચો છે, પણ મારે તને એટલું કહેવું છે, ભગવાનના કાર્યમાં ભેદ છે, ભાવમાં ભેદ નથી. પરમાત્મા કાર્યમાં ખાલી ભેદ રાખે છે. કોઈનો ઉદ્ધાર મારીને કરે છે અને કોઈનો ઉદ્ધાર ભગવાન બચાવીને કરે છે. પરમાત્મા બધાને બચાવે છે. દૈત્યોને મારે છે એ પણ દૈત્યોનું કલ્યાણ જ છે ભગવાનને. આ સંસારમાં કોઈ પણ કર્મ તમારી હારે થાય ને, તમારા જીવનમાં કોઈ પણ ઘટના ઘટે તો સમજવું પરમાત્માએ મારું સારું જ કર્યું છે. ભગવાને મારું સારું જ કર્યું છે. એક ચોર બરાબર ચોરી કરવા જતો હતો અને એમાં બરાબર અંધારામાં એક ખાડામાં પગ પડ્યો અને પગ ભાંગી ગયો, ચોરી કરવા ન જઈ શક્યો. આમાં શું કરવું? કે ચોરી કરવા જતો હતો એટલે પરમાત્મા એનો પગ ભાંગી નાખ્યો? ના, એ ચોરી કરવા જતો હતો એટલે પગ ન ભાંગ્યો, પગ ભાંગ્યો એટલે ચોરી કરવાનું બંધ રહી ગયું અને પકડાતો પકડાતો બચી ગયો, નકર વધારે માર પડત. પરમાત્મા જે પણ કરી રહ્યા છે બધું જ આપણી હારે કલ્યાણની ભાવનાથી કરી રહ્યા છે. તો પરમાત્મા બધા ઉપર કૃપા કરે છે. એવી જ કૃપા સપ્તમ સ્કંદમાં દિતિના દીકરા હિરણ્ય કશિપ ઉપર પરમાત્માએ કરી છે. સાવધાન થઈને સાંભળો, તમને બતાવું. દિતિનો અર્થ છે ભેદ બુદ્ધિ. અને જેના જીવનમાં ભેદ બુદ્ધિ હોય એને ત્યાં મમતા અને અહંતા બે આવે ને આવે, એમાં સંશય નથી. એટલે તો દિતિના ઉદરમાંથી બે દીકરાઓ જન્મ્યા, અક્ષ અને હિરણ્યકશિપુ. એમાં હિરણ્યાક્ષ છે એ મમતા છે અને હિરણ્યકશિપુ છે એ અહંતા છે. આ બે પ્રગટ થયા છે. આ સંસારમાં માયા છે. આ સંસારમાં પરમાત્મા વ્યાપક છે, તો સંભાવ રીતે પરમાત્માનું આ જગતમાં તમે દર્શન કરો. આ સંસારને જે ભેદ ભાવથી જોવે છે ને એની બુદ્ધિમાં વિકાર પેદા થાય છે. આ સારો છે, આ ખરાબ છે, આ સાચો છે, આ ખોટો છે, આ યુવાન છે, આ વૃદ્ધ છે, આ રૂપાળો છે, આ કાળો છે, આવી ભેદ વૃદ્ધિથી જે માણસ પોતાના જગતને જુએ છે એના જીવનમાં હંમેશના માટે વિકાર પેદા થાય ને થાય. માટે મહાપુરુષો કહે છે જગતને ભગવત ભાવે જુઓ, પરમાત્માને પરમાત્માના ભાવ, આ જગતને પરમાત્મા ભાવે જુઓ. આ સંસારમાં આ જગતમાં કાંઈ ખરાબ પણ નથી અને આ સંસારમાં કૃષ્ણ કરતા વધારે કંઈ સારું પણ નથી. ફરીવાર, આ સંસારમાં કશું જ ખરાબ નથી. આપણી દ્રષ્ટિ ખરાબ છે, આપણી ચાહનાઓ ખરાબ છે. જે કારેલાનું શાક આપણને નથી ભાવતું એટલે આપણા માટે કારેલું ખરાબ થઈ ગયું, પણ જેને કારેલાનું શાક ભાવે છે એના માટે એ કારેલું સારું છે. તો કારેલું ખરાબ કે સારું? આપણી વૃત્તિ ઉપર, આપણી માનસિકતા ઉપર એ અસર થાય છે, બીજું કશું જ નથી. ત્યારે જગતના પદાર્થમાં એવું બની શકે કે આજ આપણને પદાર્થ ગમે છે, આજ આપણને પદાર્થ પ્રત્યેની ચાહના છે, પણ એક સમય આવે તો પદાર્થ પ્રત્યેની ચાહના આપણને ઉતરી જાય તો પદાર્થ ન ગમે. પણ આ સંસારમાં એકમાત્ર કેવલ પદાર્થ એવું છે કૃષ્ણ. તમને આજ પણ ગમે, કાલ પણ ગમે, જન્મો ત્યારે પણ ગમે, જન્મની પહેલા માના પેટમાંય ગમે અને મરો ત્યારે પરમાત્મા ગમે છે. એટલા માટે એક પાત્ર છે કૃષ્ણ. આ સંસારમાં એનાથી કોઈ વધારે સારું નથી. જગતમાં કાંઈ ખરાબ નથી અને કૃષ્ણ કરતા વધારે કાંઈ સારું નથી. માટે પરમાત્માની ઉપાસના કરજો, પરમાત્માને ભજજો. તો એ હિરણ્યકશિપુની ઉપર ઉદ્ધાર કરવો છે. હિરણ્યકશિપુ મંદરાચલ પર્વતમાં ગયો છે. મંદરાચલ પર્વતમાં જ્યારે ગયો અને વ્રત કરે, તપ કરે છે, 100 વર્ષ તપશ્ચર્યા કરી ભગવાન બ્રહ્માની. અને 100 વર્ષની તપશ્ચર્યાના અંતે બ્રહ્મા પ્રસન્ન થયા અને ત્યારે બ્રહ્માએ કહ્યું વરદાન માગો. તો હિરણ્યકશિપુએ વરદાન માંગ્યું, રાત્રે ન મરું, દિવસે ન મરું, આ બેની વચ્ચે. ઘરમાં ન મરું, બહાર ન મરું, આ બેની વચ્ચે. આકાશમાં ન મરું, આ ધરતીમાં ન મરું, આ બેની વચ્ચે. આ બેની વચ્ચેનો ભાવ બતાવે છે પરમાત્માના ભક્તો, તમારી દરેક વૃત્તિની વચ્ચે કૃષ્ણને રાખજો, નકર હેરાન થઈ જાઓ. તમારી દરેક વૃત્તિની વચ્ચે કૃષ્ણ રાખજો, નહીં તો હેરાન થઈ જશો. લીલાથી ન મરું, સુકાથી ન મરું, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, માણસથી નહીં, પશુથી નહીં. કેવલ બ્રહ્મા તમારા સર્જનથી ન મરું વરદાન આપો મને. બ્રહ્માએ કહ્યું તથાસ્તુ, મારા સર્જનથી ન મરે તો કાંઈ નહીં, પણ જેણે મારું સર્જન કર્યું છે એનાથી તારે મરવું પડશે. પણ મરવું પડશે, વાત પાક્કી છે. આજ નહીં તો કાલ તારે મરવું જ પડશે, મરવું પડે. આ સંસારમાં કોઈ અમર થાય તથા બધાને મરવાનું છે, આજ નહીં તો કાલ.
મરવું તો સત્ય છે, ધીક છે બાબા, મરવું ધીક છે. આ વરદાન મેળવીને આવેલો એ હિરણ્યકશિપુ પોતાની પત્ની કયાધુને દેવર્ષિ નારદના આશ્રમમાંથી લઈ આવે છે અને પછી એને ત્યાં પ્રહલાદનો જન્મ થાય છે. પ્રહલાદનો જન્મ કયાધુ દ્વારા થયો. આ પ્રહલાદ એટલે શું? પ્રહલાદના નામનો અર્થ શું થાય? તો શાસ્ત્રમાં બતાવ્યું કે જે ભગવાનનું નામ લેવા માટે આપણને જે મજબૂર કરી દે એવો માણસ એટલે પ્રહલાદ. બીજું, બધાને સુખ આપે એ પ્રહલાદ. અને ત્રીજું, જેની બુદ્ધિમાંથી ભગવાન ક્યારેય ચ્યુત ન થાય એવી બુદ્ધિ હોય તો એનું નામ છે પ્રહલાદ. ક્યારેય ચ્યુત ન થાય. એટલે ભાગવતમાં લખ્યું કે કૃષ્ણ ગ્રહ ગૃહિતાત્મા ન વેદ જગદીદ્રશમ. કૃષ્ણ રૂપી ગ્રહે પ્રહલાદની બુદ્ધિને પકડી લીધી છે, એટલે પ્રહલાદને જગત સર્વત્ર ભગવત સ્વરૂપ દેખાય છે. એટલા માટે સર્વત્ર સ્વરૂપ દેખાય છે. તો એ પ્રહલાદનો જન્મ થયો. જન્મ થયા પછી પ્રહલાદ મોટા થયા, 5 વર્ષના થયા અને ષંડ અને અમર્કના આશ્રમની અંદર વિદ્યા અભ્યાસ માટે બેસાડ્યા છે. ગુરુદેવ જે ભણાવે બધું એને યાદ રહી જાય, જે ભણાવે બધું યાદ રહી જાય. અને એમાં બરાબર બન્યું એવું કે એકવાર હિરણ્યકશિપુએ પ્રશ્ન કર્યો કે પ્રહલાદ, તું ભણ્યો બેટા, એમાં તને સારું શું લાગ્યું? તો પ્રહલાદ કહે છે, પિતાજી સાચું કહું, આ સંસાર અંધારા કુવા જેવો છે, એમાં પડી અને મરવું એના કરતા તો ભગવાનને ભજી લેવા હારા. મારા ભગવાનને ભજી લેવા સારા. તમે મારા ભગવાનને ભજી લ્યો, નારાયણને ભજી લ્યો. નારાયણનું નામ આવ્યું એટલે હિરણ્યકશિપુ જરા ક્રોધે ભરાઈ ગયો. સાવધાન ચાલો જા, ક્રોધ કરીને કાઢી મૂકે છે. વળી પાછા થોડા દિવસો પછી બોલાવ્યો, પ્રહલાદ બેટા તું ભણ્યો એમાં તને શું ગમ્યું? તો કહે છે, પિતાજી સાચું કહું, હું ભણ્યો એમાં મને 9 ભક્તિ ગમી. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ સખ્ય આત્મનિવેદન. મને 9 પ્રકારની ભક્તિ ગમી છે. 9 પ્રકારની ભક્તિ કરીને મારા ભગવાનને રાજી કરી લેવાય. ફરી પાછો એને કાઢી મૂકે છે. ખબરદાર, હવે મારા વેરનું નામ લીધું છે તો કાઢી મૂકો. ગયો. એમાં એક વખતના સમય હિરણ્યકશિપુને લાવ પ્રહલાદને બોલાવી જો. પ્રહલાદને બોલાવવા માટે સૈનિકોને મોકલે છે આશ્રમે ગુરુદેવ હતા નહીં, એટલે પ્રહલાદ બરાબર એ સમયે પોતાની હારે રહેલા બાળકોને ભગવાનનું ભજન કરાવતા હતા. અને અંતે પ્રહલાદને મારી નાખવા માટેના કેટલાય પ્રયત્નો કર્યા. મારો દીકરો થઈ અને મારી સામે પડે છે, આખી દુનિયા મારાથી ડરે અને મારો દીકરો મારાથી ન ડરે. આ સંસારની કહેવત છે કે જેને કોઈ ન પૂગે ને એને એનું, આ દુનિયાની કહેવત છે. આખી દુનિયા એનાથી દૂર ભાગતી હતી. એકમાત્ર એનો દીકરો એનાથી નહોતો ડરતો. ત્યારે પર્વત ઉપરથી ફેંકવામાં આવ્યો, પાણીમાં નાખી દીધો, ઝેર ખવડાવ્યું. અરે હોલિકાની ગોદમાં બેસાડીને એને બાળવામાં આવ્યો, પણ પ્રહલાદનો વાળ વાકો ન થયો. કેમ? મારને વાલે સે બચાને વાલા બહુ બડા હોતા હૈ. આ દુનિયામાં મારે એના કરતા બચાવવા વાળો બહુ મોટો હોય છે, માટે પ્રહલાદનો વાળ વાકો ન થયો. અને ત્યારે પ્રહલાદને બોલાવીને પૂછ્યું, ક્યાં છે તારો નારાયણ? ક્યાં છે તારો નારાયણ? શબ્દ સાંભળ્યો. પ્રહલાદજી બોલ્યા છે, પિતાજી ક્યાં છે મારો નારાયણ ન પૂછો, ક્યાં નથી મારો નારાયણ? આ સંસારમાં ક્યાં નથી મારો નારાયણ? મને બતાવો તો ખરા. પ્રભુ બધે છે, જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા માલા કુલે વિષ્ણુ, સર્વમ વિષ્ણુમયમ જગત. આ સંસારમાં બધી જગ્યાએ પરમાત્મા છે, ક્યાં નથી? અને એક સ્તંભ બતાવવામાં છે તારો નારાયણ? હા છે. વૈશાખ મહિનાની અંજવાળી 14 હતી અને સંધ્યાનો કાળ હતો. અને એવા સમયે છે મારો નારાયણ શબ્દ સાંભળ્યા અને પોતાની ગદાનો એક પ્રહાર કરી રહ્યા સ્તંભને તોડવા જાય, એ સમય ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થયું છે. બોલીએ નરસંગ ભગવાન કી જય. ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થયું. અને ત્યાર પછી ભગવાન નૃસિંહે એને જેમ બાજ પકડે એમ પકડીને લઈ ગયા. ઉમરામાં જઈ પોતાની ગોદમાં સુવાડીને કીધું કે જોઈ લે, હિરણ્યકશિપુ તે માગ્યું એમાંથી જરાય ઓછું નથી ને. નથી રાત, નથી દિવસ, સંધ્યાકાળ છે. નથી ઘરમાં, નથી બહાર, ઉમરામાં છો, નથી આકાશમાં, નથી ધરતીમાં, મારી ગોદમાં. હું નથી માણસ, નથી પશુ.
ભગવાને નખ બતાવીને કીધું આને ન લીલા કહેવાય, ન સૂકા કહેવાય, ન અસ્ત્ર કહેવાય, ન શસ્ત્ર કહેવાય. અને બ્રહ્માએ મારું સર્જન નથી કર્યું, મેં બ્રહ્માનું સર્જન કર્યું છે. મેં બ્રહ્માનું સર્જન કર્યું એટલા શબ્દ કહી અને પરમાત્માને ક્રોધ આવ્યો અને પોતાના નખ વડે હિરણ્યકશિપુના પેટને ચીરી નાખી એમાંથી આંતરડાઓ કાઢી કાઢી ભગવાન પહેરવા લાગ્યા છે. આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી અને ભગવાન નરસિંહનું સ્વાગત કરી રહ્યા છે. બોલીએ નરસિંહ ભગવાન કી જય. ભગવાન ઋષિનો જય ઘોષ થયો. બ્રહ્માદિક દેવતાઓ પરમાત્માની સ્તુતિ કરી. પરમાત્મા શાંત ન થયા. લક્ષ્મીજીને બોલાવવામાં આવ્યા, તમારા ઘરવાળાને સમજાવો, હવે સાનામના થઈ જાય. પણ લક્ષ્મીજી કીધું કે અમારો ઘરવાળો છે જ નહીં, ઓળખી ન શકા. અને ત્યારે જેના માટે પરમાત્મા અવતાર લઈને આવ્યા હતા એને જ ભગવાને બ્રહ્માજી કહ્યું, જાઓ પ્રહલાદ, તમે ભગવાનની સ્તુતિ કરો. અને પ્રહલાદજી ભગવાનની સ્તુતિ કરવા આવ્યા ત્યારે પ્રહલાદ એટલું કહે ભગવાનને, બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વે કતાન મતયો વચસામ પ્રવાય. આરાધિતો પુરુગુણૈરધુના પિતૃઃ કિમ તોષ્ટુમર્હતિ સમે હરિરોગ્રજાતે. પ્રભુ, મેં સાંભળ્યું છે કે તમે ધનથી, તેજથી, રૂપથી, બળથી, જ્ઞાનથી કોઈનાથી પ્રસન્ન થનારા નથી. તમે કેવલ પ્રાર્થનાથી પ્રસન્ન થનારા છો. માટે હું તમને પ્રાર્થના કરું છું કે હે ઠાકોરજી રાજી થાવ, ઠાકોરજી રાજી થાવ. પ્રહલાદને બહુ સ્તુતિ કરવી પડી ભગવાનની. તઈ ભગવાન શાંત થયા. કેમ? પરમાત્મા ક્રોધમાં હતા અને ક્રોધમાં હોય ને એને શાંત કરતા થોડીક વાર લાગે. ભાગવતના આટલા ભક્તોની સ્તુતિ છે, એમાં સૌથી વધારેમાં વધારે લાંબી કોઈની સ્તુતિ હોય તો માત્ર ને માત્ર પ્રહલાદની સ્તુતિ લાંબી છે. કારણ ભગવાન ક્રોધમાં હતા. માંડ કરીને ભગવાન શાંત કર્યા અને પરમાત્માએ પછી હિરણ્યકશિપુના શરીરને છોડી પ્રહલાદને પોતાની ગોદમાં બેસાડી દઈ અને માથે હાથ ફેરવીને કીધું, પ્રહલાદ માગી લે બેટા, હું શું આપું તને? મારે આવા મોડું થયું, મને માફ કરજે, પણ તને શું આપું બોલ? પ્રહલાદ કહે, પ્રભુ કાંઈ ન જોઈએ. અરે ના, માય કંઈક. જ્યારે માગવાનું કહ્યું ત્યારે બીજી વખત કહ્યું તો કીધું, એટલું કામ કરો, મારા પિતાજીને તમારું ધામ આપો, એને તમારો બહુ દ્વેષ કર્યો છે. આ છે વૈષ્ણવ. જ્યારે પરમાત્મા એના માટે માગવાનું કહે ત્યારે પોતાના માટે ન માગે, બીજાના માટે માગે. એ સાચો વૈષ્ણવ છે આ સંસારનો. મારા પિતાજીને તમારું ધામ આપી દો. ત્યારે ભગવાન બોલ્યા છે, અરે પ્રહલાદ, તારા જેવો દીકરો જેને ત્યાં જન્મે ને એને 21 પેઢીઓને મારું ધામ જ મળે, બીજું કાંઈ ન મળે. જેના ઘરમાં ભગવાનનો ભક્ત જન્મે, પરમાત્માનો ભક્ત જન્મે. તારા પિતાજીને તમે મોક્ષ આપી દો, પણ હું તારા માટે કહું છું, તારા માટે માગ. શું આપું તને? માગી લે કંઈક. પ્રહલાદને થયું, હું માગતો નથી, પણ પ્રભુ મને આટલી બધી વિનંતી કર્યા કરે છે, આટલો બધો આગ્રહ કરે છે, તો મારી અંદર ક્યાંક ના ક્યાંક હજી અપેક્ષાના અંકુર પડ્યા હશે તો જ ભગવાન આટલો બધો આગ્રહ કરે, નકર પરમાત્મા આટલો આગ્રહ ન કરે. અને ત્યારે એટલું કીધું, પ્રભુ આપવા માંગતા હોય તો એટલી કૃપા કરો, મારા જીવનમાં કોઈ અપેક્ષા ન રહે એવી કૃપા કરી દો. મારા જીવનમાં મને તમારા દર્શન સિવાય, તમારી ભક્તિ સિવાય બીજું કાંઈ જ ન જોઈએ એવી અપેક્ષા માત્ર મને માંડી નાખો બધી. બીજું કાંઈ જોતું નથી મને તમારા સિવાય. પ્રભુ મારા વાસનાઓ હટી જાય. કેટલા સુંદર શબ્દો લખ્યા. પ્રભુએ દયા કરતું વિષયની વાસના છૂટે. પ્રભુએ દયા કરતું વિષયની વાસના છૂટે. ત્રિવિધતાપો રહિત માયા જરાયે નામને લૂટે. ત્રિવિધતાપો રહિત માયા જરાયે નામને લૂટે. ત્રિવિધતાપો રહિત માયા જરાયે નામને લૂટે.
દોષ જોવાની ઈચ્છા ન થાય. ભગવાન પાસે માગીએ કે હું કોઈના દોષ ન જોઉં, જોવા છે તો બધાના ગુણ જોઉં. Life is a celebration. It's loud. પરાયા દોષ જોવાની ન થાઓ વૃત્તિ કે ઈચ્છા. સુતા કે જાગતા મનમાં મલિન વિચાર ના ઉઠે. પ્રભુ એવી દયા કર કે વિષયની વાસનાઓ છૂટી જાય અને મારા મનમાં સુતા કે જાગતા મનમાં કોઈ દી મલિન વિચાર ન આવે. આટલી કૃપા કરજો નાથ. મને ખરાબ વિચાર ન ઉઠે ક્યારે. અને આ સંસારમાં પ્રભુની મરજીથી બધું થઈ રહ્યું છે. તું ઈચ્છે તે થાતું ભગવન કર વિઠાલી અરજી રઘુવીર તારી મરજી. પ્રભુ તમને જે સારું લાગે તે કરો, પણ કૃપા એટલી કરો કે મને તમારા દર્શન થાય, તમારી ભક્તિ થાય. બીજું કાંઈ જોતું નથી ઠાકોરજી. પ્રહલાદને ભગવાને વચન આપી, પ્રહલાદને ભગવાને દર્શન આપી અને ભગવાન ઠાકોરજી નીકળી ગયા. એ કથા બતાવી અને સપ્તમ સ્કંદને ત્યાં વિશ્રામ કરે. અષ્ટમ સ્કંદ એટલે મન્વંતર લીલા છે. મન્વંતર લીલાની કથા છે. જેમાં ભગવાનનો હરિ અવતાર થયો છે. અને પછી હરિ અવતારમાં પરમાત્માએ ક્યાં હરિ અવતાર લીધો એની કથા. ભગવાનના હરિ અવતાર બે વખત થયા, એક ગજેન્દ્ર માટે અને એક ધ્રુવ માટે. એક હાથી પોતાની પત્ની અને બાળકોને સાથે લઈ અને એક સરોવરમાં પાણી પીવા જાય છે. અને એ જ્યારે પાણી પીવા ગયો, જળ ક્રીડા કરી રહ્યો છે, મદોન્મત્ત બની ગયો છે. આ હાથી એટલે જીવાત્મા, સરોવર એટલે આ સંસાર, અને આ સંસારની આ માયા એટલે જળ. અને એ સરોવરમાં એક મગર રહે છે. મગર એટલે કાળ. દરેકે દરેક હાથીના પગ પકડે છે મગર. એમાં બરાબર સરોવરમાં પાણી પીતા હતા અને હાથીનો પગ પકડ્યો, પગ જલાઈ ગયો. હવે હાથીના મનમાં હતું મને દીકરાઓ બચાવી લેશે, મારી પત્ની બચાવી લેશે. ત્યાં સુધી ભગવાન યાદ ના આવ્યા. જ્યાં સુધી આપણને દીકરાઓમાં, આપણા સંસારના લોકોમાં ભગવાન જેવું દેખાય છે, ત્યાં સુધી ભગવાન યાદ નથી આવતા. બીમાર પડીએ ત્યારે ડોક્ટરમાં ભગવાન દેખાવા લાગે. પણ જ્યારે બધા લોકો છોડી દે ને તઈ ભગવાન યાદ આવે. સાચો ભગવાન તઈ યાદ આવે. બધા છોડી દે ત્યારે. અને કોરોનામાં જે ભગવાનનું ભજન થયું છે, આવું તો આખા કળયુગમાં નહીં થયું કોઈ. કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે આટલું તો ભગવાનનું ભજન નહીં જ થયું જેટલું કોરોના વખતે થયું.
ઘરમાં ભજન, દવાખાનામાં ભજન, જ્યાં જુઓ ને ભજન ભજન ભજન. કેમ? સામું દેખાતું હતું એટલે કે આમાં એકે વેક્સિન કામ કરે એમ નથી, આમાં એકે સેનિટાઈઝર કામ કરે એમ નથી, આમાં એકે માસ્ક કામ કરે એમ છે નહીં, આમાં એક જ કામ કરે એમ છે, માધવના નામનું માસ્ક, ભગવાનના નામનું માસ્ક કામ કરે નથી, બીજું કાંઈ કામ કરે નતું. ત્યારે અહીંયા પણ આવું જ છે સંસારમાં. જ્યારે સંસારમાં માણસ આપણને સંસારના લોકો છોડી દે ત્યારે આપણે પરમાત્માને ભજીએ છીએ, હવે તમે મને બચાવો. ગજેન્દ્રને પણ એ જ થયું. હાથની એને બચાવો, જ્યારે મગરે હાથીને પકડ્યો અને અંદર લઈ જાય છે ત્યારે હાથની પણ છોડી દે છે ભગવાન ભરોસે. પછી તો હાથી પોતાના પ્રયત્નો કરે પણ હાથી છૂટી શકતો નથી. આ સંસારમાં બધી જગ્યાએથી છૂટી જવાય, એકમાત્ર મૃત્યુના પાશમાંથી ન છૂટી શકાય, મરવું તો પડે જ. દાદા ભીષ્મએ મહાભારતમાં પોતાના મૃત્યુને પોતાના વશ બનાવ્યું, પણ મૃત્યુની હારે જોડાવવું તો પડ્યું છે, મરવું તો પડ્યું છે, એમાં ન ચાલ્યું. આજ નહીં તો કાલ મરવું પડશે, મરવું તો પડશે જ. અને એમાં કોઈ જ્યારે કામ ન કર્યું ત્યારે એક પછી એક અંગ ડૂબવા લાગ્યા. એક પછી એક અંગ જ્યારે ડૂબે છે, હાથ પગ કમર વહી ગઈ, માથાના વાળ ધોળા થઈ ગયા, કાને સંભળાવાનું બંધ થઈ ગયું. અને સંભળાવાનું બંધ થાય ને તો સારું, કોઈનું સાંભળવું નહીં. આંખે દેખાવાનું બંધ થાય તો સારું, કોઈનું દેખવું નહીં, કઈ દાજવું નહીં. કે હજી આપણે જૂની ગાડી જ રહી, આમ જો બાજુવાળા નવી લઈ આવ્યા. અને આપણું આવું જ છે. આપણી ઘરે મકાન બનાવી અને સુંદર મજાની વસ્તુ નાખીએ, અને એમાંય કોઈકના ઘરે આપણે બીજાએ આપણે જયારે સગા સંબંધી મકાન બનાવ્યું હોય અને એની આપણે વાસ્તુ યજ્ઞમાં જઈએ અને ત્યાં જો વોશ બેજીન સારું જોઈ જાય ને એટલે ઘરે આવીને કહીએ આપણે આનત નાખવું, ઓલા લોકો સારું નાખ્યું ને એવું નાખો. આપણને દુઃખ આવું જ આપે છે, દેખવું નહીં, દાજવું નહીં. પણ આપણે તો આંખું જાય તો નવી મણી બેહારીએ, એમાં હરખું ન દેખાય તો વળી પાછા હારામાં હારા ચશ્મા બનાવીએ, કાને મશીન નાખીએ. આમ જો કે થોડુંક સમજાય સારું, સંભળાય તો સારું, અને ન સંભળાય ત્યારે સાંભળવાની ઈચ્છા ન થાય તો વધુ સારું. કારણ કે સાંભળવાનું બંધ થાય એટલે આપણે પછી બોલવાનું બંધ થઈ જાય ઓટોમેટિક. કોકની વાત સાંભળીએ તો કઈક એમાં કહેવાની ઈચ્છા થાય ને. કાં દુનિયામાં આખે આખું સાંભળવું અને કાં દુનિયામાં કોઈ દી હચોડું ન સાંભળવું, આ બે વાત યાદ રાખજો. આનો અર્થ છે કોઈ દી કાચા કાન ના થતા નહીં ક્યાંય. કોઈનું કધેલું માન લેતા નહીં સીધું. પેલા એને સંપૂર્ણપણે સાંભળજો, એને વિચારજો ને પછી કઈક નિર્ણય કરજો. અધૂરું સાંભળી નિર્ણય ન કરતા, નકર હેરાન થઈ જશો. રામ 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 રામ, આ રીંગણા લેવા ગયો તો, આવું ન થાય. અને જેટલું સાંભળો ને એટલું સમજવું, જેટલું સાંભળો એટલી વસ્તુને સમજવાના પ્રયત્ન કરવા. નકર અમુક જણા સમજે નહીં. એક દાદા બરાબર દવાખાને ગયા અને ડોક્ટરે બધું તપાસ કરીને પૂછ્યું કે હે દાદા જમાઈ છે? એ કે હા 4 છે. અરે એમ નહીં, આમ જમાઈ છે એમ પૂછ્યું હતું. સંભળાય ખરું પણ સમજાય નહીં ને હરખું, તોય ઉપાધિ છે. સંભળાય ખરું, સમજાય નહીં. સમજીને સાંભળવું એ સમજવું પાછું. જ્યારે બધા જ અંગો એક પછી એક ડૂબવા લાગ્યા, એકમાત્ર હવે શ્વાસોશ્વાસની ક્રિયા હવે રૂંધાવાની તૈયારી છે, અને તઈ જ ભગવાન યાદ આવ્યા છે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. 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 હે ગોવિંદ હે ગોપાલ, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે
સરોવરમાં પાણી પીવા આવ્યો. નીર પીબન હેતુ ગયો સિંધુ કે કિનારે. અરે સિંધુ બીચ બસત ગ્રાહ ચરણ લઈ પછારે. 4 પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. नाक कान डूबन लगे तब कृष्ण को पुकारे. જ્યારે આ સંસારની માયાનું જળ પીવા આવ્યો ત્યારે મને પકડી ગયો. ગ્રાહે મને પકડ્યો અને 4 પ્રહર યુદ્ધ થયું મારું. કેટલા પ્રહર? 4 પ્રહર યુદ્ધ ચાલ્યું. 4 પ્રહર એટલે બાલ્ય અવસ્થા, કૌમાર અવસ્થા, યુવાની અવસ્થા અને અંતે વૃદ્ધાવસ્થા. આ 4 પ્રહર યુદ્ધ ચાલ્યા. અને પછી જ્યારે મૃત્યુનો ભય લાગવા લાગ્યો ત્યારે ભગવાનને યાદ કર્યા. હે ગોવિંદ, હે ગોપાલ, હે ગોવિંદ, હે ગોપાલ. અને જ્યારે સરોવરની મધ્યમાંથી એક અવાજ નીકળ્યો અને દ્વારિકામાં અવાજ ગયો. દ્વારિકા મેં શબ્દ ગયો શોર ભયો ભારે. શબ્દ ગયો શોર ભયો ભારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. ચક્ર હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન હારે. ગોવિંદ ગોપાલ તો જીવન હે ગોવિંદ, હે ગોપાલ, હે ગોવિંદ, હે ગોપાલ. અને બરાબર જ્યારે સ્તુતિનો શબ્દ, બરાબર પ્રાર્થનાનો અવાજ દ્વારિકામાં ગયો, મહાપુરુષ એમ કહે છે કે જ્યારે ગજેન્દ્રએ હરી હે હરી હે હરી ભગવાનને અવાજ કર્યો. જ્યારે ગજેન્દ્ર હરિ શબ્દ બોલે છે ત્યારે હ બોલે ત્યારે પરમાત્મા દ્વારિકામાં હતા. અને રી શબ્દ જ્યારે ગજેન્દ્રના મોઢામાંથી નીકળ્યો, આખો હરિ બોલાયો. અને એ સમયે પરમાત્માએ ગજેન્દ્રની પાસે આવી અને જૂડનું મસ્તક કાપી નાખ્યું છે. सुमिरन की शुद्ध लेत है जब भीड़ पड़ी गजराज. सुमिरन की शुद्ध लेत है जब भीड़ पड़ी गजराज. अब मैं तो है जानियो तुम हो बड़ो गरीब नवाज. ભગવાને આવી અને ચૂંડનું મસ્તક કાપ્યું. એમાંથી હું નામનો ગંધર્વ પ્રગટ થાય છે. દેવલ ઋષિના શ્રાપને લઈ અને જૂણ મગર બન્યો હતો. હાથીને સ્પર્શ કર્યો ભગવાને. ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા પ્રગટ થયો. અગત્ય ઋષિના શ્રાપને લઈને હાથી બન્યો હતો. આ બેયનો ઉદ્ધાર કર્યો ત્યારે એક ઘટના બહુ અદ્ભુત હતી. સાંભળજો ભક્તો. ભગવાનને ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાએ પ્રાર્થના કરીને કીધું, પ્રભુ તમને પ્રાર્થના કોણે કરી? રાજા તે કરી. તમે આવ્યા કોના માટે? અરે રાજા તારા માટે આવ્યો. તો પેલો ઉદ્ધાર તમે આ મગરનો કેમ કર્યો, મારો કેમ ઉદ્ધાર ન કર્યો? અને ત્યારે ભગવાન ઠાકોરજી જવાબ આપ્યો છે કે રાજા, મારી પ્રાર્થના કરે, મારા પગ પકડે, એનો ઉદ્ધાર કરવું એ તો બરાબર છે, પણ મારા પગ પકડનારના જે પગ પકડે એનો પણ પેલા ઉદ્ધાર કરી દઉં. મારો દાસ હોય એના તો ઉદ્ધાર થાય જ, પણ મારા દાસનો દાસ થઈ જાય એનો તો પેલા ઉદ્ધાર કરી દઉં. દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂય. એટલે આપણે સંતોના અને બ્રાહ્મણોના પગ પકડીએ છીએ. કેમ? પેલો વારો આપણો આવી જાય એટલા માટે. ઉદ્ધાર થઈ જાય આપણો. પરમાત્માએ હાથીનો ઉદ્ધાર કર્યો. આ કથા બતાવી. ત્યારબાદ સમુદ્ર મંથનની કથા છે. દેવ અને દાનવો ભેગા મળી અને બંને જણા જ્યારે સમુદ્ર મંથન કરે છે. સમુદ્ર મંથનમાં મેરુ પર્વતનો રવૈયો બનાવ્યો, વાસુકી નાગના નેત્રા બનાવ્યા છે, પૂંછડાના ભાગમાં દેવતા ઉભા છે અને મુખના ભાગમાં દાનવો ઉભા છે. અને એમાં બરાબર નિર્ણય હતો કે જે કાંઈ નીકળે એ સૌથી પહેલા વેચી લેવું. એ વેચાઈ ગયા પછી બીજું મંથન કરવું. એમાં પહેલા જ કોળીએ હળાહળ વિષ નીકળ્યું. કોઈ લેવા તૈયાર ન થતું. ભગવાન મહાદેવને આપ્યું. ભગવાન મહાદેવે એ વિષનું પાન કરી કંઠમાં વિષને ધારણ કર્યું. એટલે પરમાત્મા નીલકંઠ બન્યા છે. ભગવાન નીલકંઠ બન્યા. ત્યાર પછી વળી પાછું મંથન થયું અને એ મંથનમાં ઐરાવત હાથી નીકળ્યો, ઇન્દ્ર લઈ જાય છે. ત્યાર પછી કામધેનુ ગાય નીકળી, ઋષિ મુનિઓને આપે છે. મદિરા નીકળ્યો, રાક્ષસોને આપ્યો છે. મોતી અને જવેરાત નીકળ્યા, માણેક નીકળ્યા, હીરા નીકળ્યા.
ભગવાન નારાયણ આદિ દેવતાઓ લઈ જાય છે. લક્ષ્મીજી નીકળ્યા, સ્વયંવર થયો, પરમાત્મા નારાયણને એ પરણે છે અને ફરી પાછું મંથન થયું અને એ મંથનમાં સ્વયં પરમાત્મા ધન્વંતરી અમૃતનો કુંભ લઈ અને પ્રગટ થયા છે. બોલીએ ધન્વંતરી ભગવાન કી જય. ભગવાન ધન્વંતરીનું પ્રાગટ્ય થયું. એ પરમાત્મા ધન્વંતરીએ અમૃતનો કુંભ દેવતાઓને આપ્યો, પણ દેવતાઓના હાથમાંથી દાનવો જૂટવી ગયા અને એ જ્યારે લઈ ગયા ત્યારે દેવતાઓ ફરી પાછા ભગવાન નારાયણ પાસે ગયા અને પરમાત્મા નારાયણને કહ્યું, પ્રભુ કાંઈક કરો આમાંથી, પ્રભુ કાંઈક કરો આમાંથી, અમને જલ્દી અમૃત લઈ આવો, નકર દાનવો અમૃત પી જાહે તો અમારી માઠી દશા થશે, અમારી દશા સાવ માઠી થઈ જશે, કૃપા કરીને આપ અમને બચાવો. અને આવા સમયે યુદ્ધ કરવું યોગ્ય હતું નહીં, એટલે બરાબર સમજણથી કામ લીધું ભગવાને, બરાબર સમજણથી કામ લીધું. શું કામ લીધું? ભગવાને એક મોહિની સ્વરૂપ ધારણ કર્યું. આ દુનિયામાં સમજણથી કામ લ્યો ને તો જ વિજય થાય, તો જ તમારો જય થાય. એક ગામમાં ચતુરચંદ શેઠ હતા. ચતુરચંદ શેઠ અને ચતુરા શેઠાણી આ બે રે ઘરમાં અઢળક ધન. એકવાર રાત્રે બે હુતા હતા ને બરાબર કઈ ખળભળાટ થયો. શેઠ બરાબર જાગી જાય છે, સજગ હતો. ખબર પડી કે ઉપરનો ખપેડો ફોડી અને કોઈ ચોર ઘરમાં આવે છે, કોઈ ઘરમાં આવી રહ્યું છે. હવે નામ જ જેનું ચતુરચંદ શેઠ હતું, જુઓ બુદ્ધિથી કામ લીધું એટલે વિજય થયો. જેનું નામ જ ચતુરચંદ શેઠ હતું, જરાય કોઈ પણ પ્રકારની ધમાલ કર્યા વગર ધીમેકથી શેઠાણીને જગાડ્યા અને હાનમાં બધું સમજી દીધું. અને પછી જે ખેલ ચાલુ થયો છે, ચોર બરાબર આવીને એક થાંભલી પાછળ સંતાઈ ગયો અને આ બાજુ શેઠે ખેલ ચાલુ કર્યો, એલી એ જાગે છે કે નહીં, ઉઠ ઉઠ, મને સપનું આવ્યું. શેઠાણી વળી આંખો ચોળતા ચોળતા ઉભા થયા. અરે પણ અડધી રાતે હું છે આ બૂમાબૂમ કરો છો? અરે પણ સાંભળ તો ખરી, મને સપનું આવ્યું. અરે તમને આવા સપના શું આવે છે? શું આવ્યું? અરે ભગવાને આપણું વાંજિયા મેણું ટાણ્યું, દેવના ચક્કર જેવો ભગવાને ઉજરેલો પાજરેલો દીકરો દીધો આપણને. ભગવાને આપણને દીકરો દીધો, ભગવાને આકાશમાંથી ઉતાર્યો. ઉઠ ઉઠ, જલ્દી ઊભી થા. ચતુરા પણ બધું સમજી ગયા હતા. એ કાંઈ જેમ તેમ નહીં, ઉઠ્યા. વળી પાછા શેઠને પૂછે છે, હે તમે સાચું કહો છો? ખરેખર આપણી ઘરે દીકરો થયો? અરે હા હા, ભગવાને આપણી ઘરે દીકરો દીધો. ઓહો હો, તો ભગવાને કેટલી મારા પર કૃપા કરી અને આપણો દીકરો હશે તો સારું થયું. આ ભગવાને આપણને દીકરો આપ્યો, નકર આપણી આ લાખોની મિલકત આપણે કોને આપત? આ લાખોની મિલકત આપણે કોને આપત? અરે હવે તું ઝટ કર, વેવલાપણું મૂક, દીવો કર, આપણે દીકરાનું મોઢું જોઈએ. હાલ દીકરાનું મોઢું જોવું છે. અને આ બાજુ માં પણ વેવલી થઈ, જટ દીવો કર્યો. ક્યાં છે મારો દીકરો, ક્યાં છે મારો દીકરો? ધણી અને ધણિયાની બે ફાનસ લઈને ગોતે છે. દીકરો કઈ ગયો, આકાશમાંથી ઉતરો ભોળો ભવાનીમાં જેવો. ક્યાં ગયો દીકરો? દીકરાને ગોતો બરાબર. માં વળી પછી વેવલી થઈને રાડ પાડ્યો, મારા લાલ ક્યાં છો? બાપા જો જલ્દી મને તારું મોઢું દેખાડ. હવે તારી માં તને જોવા માંગે છે, મારે તને હારા ઘરેણા પહેરાવા છે, હારા કપડાં પહેરાવા છે, મારે તને આ બધા રૂપિયા આપી દેવા છે. ક્યાં છો લાલા તું? આ બધું બરાબર ઓલો ચોર સાંભળે, એને ખાતરી દઈ અને ચોરને મનમાં થયું, આહા મારું ભાગ ખુલી ગયું, આજ તો મારું ભાગ ખુલી ગયું. આજ તો આટલી બધી મિલકતનો હું એકલો માલિક અને હું એકલો વારસદાર. ચોર ધીમેથી હેઠે ઉતર્યો અને બરાબર જ્યાં હેઠે ઉતર્યો ત્યાં તો શેઠાની બાજુ પૂગી ગયા. મંડા ગાલે હાથ ફેરવા, મંડા માથામાં હાથ ફેરવા, દુખણા લીધા અને દુખણા લઈ અને પટારા પાસે લઈ ગયા. પટારામાંથી નવા કપડા કાઢ્યા, એને ગળામાં હાર પહેરાવ્યો, સ્પ્રે છાડી દીધો. બે દિવસ નાયો નતો, સ્પ્રે છાડી દીધો. પાટલે બેહાડ્યો, 4 પાયા વાળો પાટલે બેહાડ્યો, કપાળમાં ચાંદલો કર્યો, ચોખા લગાડ્યા અને રાતે શુકરની લાપસી મૂકી અને પોતાના હાથથી દીકરાને ખવડાવ્યો. ચોર તો રાજી થઈ ગયો, આપણું હાલી ગયો. એમાં સવારે ઉઠ્યા શેઠને બધાય, દીકરાને કીધું, દીકરા નાઈ લે, હાલ બેટા આપણે દુકાને જવું છે. હે દુકાને જવું છે? હાલો દુકાને લઈને ગયા. રસ્તામાં હારે નવા માણસને કોઈ જોવે એટલે શેઠને પ્રશ્ન કરે કોઈ, શેઠ આ નવું કોણ? અરે અમને ભગવાને દયા કરી, અડધી રાતે અમને દીકરો આપ્યો ભગવાને. કહેવત છે ને, ભગવાન જ્યારે દે ત્યારે છપ્પર ફાડીને દે છે, એમ અમારા ઘરનું છાપરું ફાડીને અમને દીકરો દીધો ભગવાને. વાહ વાહ,
બહુ ભગવાને કૃપા કરી. શેઠ તો ગળગળા થઈને કહે છે, અરે અરે ભગવાને એટલી કૃપા કરી, આ મારી દુકાન, આ મારું ઘર, આ મારો મિલકત, આ કોણ હાચવત બધું? દેવના ચક્કર જેવો દીકરો છે, પ્રભુએ દીધો છે. દીકરાને દુકાને લઈને ગયા. બાજુની દુકાનવાળા શેઠે બરાબર કાનમાં ફૂંક મારી દીધી કે અહીંયા બરાબર બધું હાલે છે, કોટવાળને લઈ આવજો. અને બરાબર કોટવાળને લઈ આવ્યા અને જુગતીથી કામ પતાવડાવ્યું. દીકરાને પકડ્યો એટલે એમને કીધું નહીં, હાલો તમને કેદખાના નાખવાના, હાલો હાલો તમને મહારાજ બોલાવે છે, અમારા શેઠને ત્યાં દીકરો થયો, એટલે રાજી થયા અમારા મહારાજ. મહારાજ રાજી થયા? જા દીકરા, હાલ. શેઠ હારે હાલ્યા. કોટવાળની હારે ઓલા ચોરને પકડાવ્યો, લઈ જાય અને બરાબર જ્યારે કેદખાનામાં લઈ જાય અને એને જ્યારે હોળીએ ચડાવવાનો નિર્ણય કર્યો, જ્યારે એને સીધો કેદખાનામાં નાખી દીધો અને તપાસ કરી તો ખબર પડી કે આ તો બહુ રીઢો ગુનાગાર છે, આના માથે એક ખૂનનો કેસ થયો છે, એટલે હવે આને ફાંસીએ ચડાવવો પડશે, હોળીએ ચડાવવો પડશે. અને સોળીની સજા જાહેર થઈ. સોળીએ ચડાવતા વખતે શેઠ આવ્યા. ચોર સમજો બાપા મને છોડાવવા આવ્યા છે, ચોર સમજો બાપા મને છોડાવવા આવ્યા છે, બાપા મને છોડાવો, આ મને હોળીએ ચડાવે છે. હશે દીકરા, હશે ભાઈ. રાજાને ઈચ્છા થાય એમ કરે, રાજાને થોડી આપણે ના પડાય બેટા, આપણે રાજાને ના ન પડાય. મારો દીકરો તમે તમારે એને હોળીએ ચડી જાઓ. આટલું ચતુરાઈથી માણસો કામ લે છે સંસારમાં. એમ ભગવાને પણ ચતુરાઈથી કામ કર્યું કે આ દેવતાઓનું કામ કરવા માટે દાનવોને છેતરવા જ પડશે, એટલે દાનવોને છેતરવા માટે થઈ અને ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું. મોહિની રૂપ ધારણ કરી અને પરમાત્માએ દાનવોને છેતરી અમૃતનો કુંભ લાવી અને દેવતાઓને આપ્યો અને અમૃત પી દેવતાઓ અમર બન્યા, પણ અભય ન બન્યા. અમર બનવું હોય એને અમૃત પીવું અને અભય બનવું હોય એને કથામૃતનું પાન કરવું. આ કથા પીવો તો તમે અભય બની જાઓ છો, તમને કોઈ વાતનો ડર નથી લાગતો પછી. અને પછી તો દેવ અને દાનવની વચ્ચે યુદ્ધ થાય છે. એમાં દાનવો મરાયા છે, પણ દાનવોના ગુરુ શુક્રાચાર્ય મહારાજે એમને ત્યાં સંજીવની વિદ્યાનો પ્રયોગ કરી અને દાનવોને સજીવન કર્યા. એમાં વિરોચનનો દીકરો બલિ પણ હતો અને એ બલિને પણ જાગૃત કર્યો. બલિ પણ સજીવન થયો અને એ બલિના સજીવન પછી ફરી પાછું જ્યારે યુદ્ધ થાય દેવ અને દાનવનું, જ્યારે દેવાસુર સંગ્રામ થઈ રહ્યો હતો અને એ દેવાસુર સંગ્રામની અંદર બલિરાજાએ ઇન્દ્રને હરાવી સ્વર્ગનું રાજ્ય પોતાની પાસે લીધું અને સ્વર્ગનું રાજ્ય લઈને દેવતાઓ જ્યારે દર ભટકે છે, આ બાજુ બલિરાજાએ પોતાના ગુરુ શુક્રાચાર્યને પૂછ્યું, બાપજી આ સ્વર્ગ મારી પાસે ટકી રહે એના માટે મારે શું કરવું જોઈએ? તો કહે છે કે એના માટે તારે 100 અશ્વમેધ યજ્ઞ કરવા પડે. 100 અશ્વમેધ યજ્ઞ કરવા પડે. તો 100 અશ્વમેધ યજ્ઞ કર તો સ્વર્ગનું રાજ્ય તારી પાસે રહે. અને બરાબર ગુરુદેવના કહેવા પ્રમાણે નર્મદા નદીના કિનારે ભરૂચમાં એમણે અશ્વમેધ યજ્ઞ પ્રારંભ કર્યા. 1, 2, 3 આમ કરતા 99 અશ્વમેધ યજ્ઞ સમાપન થયા. 100મો અશ્વમેધ યજ્ઞ ચાલે છે. એક બાજુ દેવતાઓ દર ભટકી રહ્યા છે અને એ દેવતાઓ પરમાત્માને પ્રાર્થના કરે, પ્રભુ બચાવો. પરમાત્મા કહે અત્યારે હું બલિને કાંઈ નહીં કરી શકું, બલિ મારું યજન કરે છે એટલે હું કાંઈ ન કરી શકું. બીજી બાજુ દેવોની માતા અદિતિએ ફાગણ મહિનામાં 12 દિવસનું પયવ્રત કર્યું કે દૂધ પી અને પરમાત્માની ઉપાસના કરી. ત્યારે પરમાત્મા ચતુર્ભુજ નારાયણ યજ્ઞ નારાયણ એની સામે પ્રગટ થયા અને કહ્યું કે માગો માં શું આપું? તો કહે છે મારા દીકરાઓનું રાજ્ય એને પાછું આપો. ભગવાન કહે છે અત્યારે બલિ મારું યજન કરે એટલે એને મારી ન શકું, પણ તમારું વ્રત નિષ્ફળ નહીં જાય. તમારા વ્રતના ફળમાં હું બલિ પાસે માગી અને પણ આ તમારા દીકરાઓને એનું સ્થાન પાછું આપીશ. આટલું કહી અને પરમાત્મા જ્યારે ચતુર્ભુજ રૂપ અંતર ધ્યાન કરી અને પરમાત્માએ નાના એવા બાળકના રૂપની અંદર પરમાત્મા વામન બનીને આવ્યા છે. બોલીએ વામન ભગવાન કી જય. ભગવાન વામનનું પ્રાગટ્ય થયું. દેવતાઓ આવી મુંજની મેખલા આપી, કોઈએ શ્વેત છત્ર આપ્યું, કોઈએ કુંડળ આપ્યા, કોઈએ કમંડળ આપ્યું, કોઈએ દંડ આપ્યો, કોઈએ મૃગ ચર્મ આપ્યું. અને બ્રાહ્મણોએ યજ્ઞોપવિતના સંસ્કાર કર્યા અને યજ્ઞોપવિત સંસ્કાર કર્યા પછી જ્યારે એમને ભિક્ષાવૃત્તિ માટે કહ્યું તો માં અન્નપૂર્ણા પાસે ભિક્ષાવૃત્તિ કરીને આવ્યા. પણ ભિક્ષા લઈને આવ્યા એટલે ગુરુદેવે કહ્યું કે બટુક આટલી કેમ ભિક્ષા લાવ્યા? થોડીક વધારે ભિક્ષા લઈ આવો. તો કહે ગુરુદેવ કોઈ મોટો દાનવીર બતાવો એટલે વધારે ભિક્ષા લઈ આવો. તો કહે જાઓ ભૃગુ કચ્છની અંદર જ્યાં બલિરાજા યજ્ઞ કરે છે, બલિરાજા પાસે જઈ અને બધું માગી લાવો. આટલું કહી અને પરમાત્માને જ્યારે કીધું એટલે પરમાત્મા એ જ વામન અવતારની અંદર બલિરાજા પાસે માગવા માટે નીકળ્યા છે.